મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત પત્રાંક 946 પ્રજ્ઞાબોધ પુષ્પ 5. એમાં આપણે 1 થી 40 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી છે. આજે 41મી ગાથાથી શરૂ કરીએ છીએ. પુષ્પ છે સાચું બ્રાહ્મણપણું. બનારસ નગરી જે વારાણસી કહીએ છીએ, વારણ અને અસી નદીના કિનારે આવેલું વિદ્યાધામ, જૂનું વિદ્યાધામ, પ્રાચીન એ આજે પણ છે તે વારાણસી. અને ત્યાં જયઘોષ અને વિજયઘોષ નામના 2 ભાઈઓ અને બ્રાહ્મણ ભાઈઓ, જાતીય બ્રાહ્મણ છે, વિદ્વાન છે, પંડિત છે, બંને સગા ભાઈ છે અને બંને રહે છે. એમાંથી એક વખત જયઘોષ મુનિ, હવે તો જયઘોષ સિદ્ધ ભગવાન છે એટલે જયઘોષ પ્રભુ કહું તો ખોટું નથી, તો એ વખતે જયઘોષ બ્રાહ્મણે કંઈક વૈરાગ્ય પ્રેરક ચિત્ર જોવામાં આવ્યું કે સાપના મુખમાં દેડકા છે, એટલે કે દેડકો ખાઈ રહ્યો છે, આરોગી રહ્યો છે, અને સાપને નોળિયાએ પકડી લીધો. એટલે નોળિયાના મોઢામાં સાપ છે, સાપના મોઢામાં દેડકો છે. પોતે મરે છે, પ્રાણ ત્યાગ થાય છે, દેહ ત્યાગ થાય છે, થવા જાય છે મરવાની છેલ્લી કટોકટીની ક્ષણ, પણ આહાર સંજ્ઞા દેડકું પોતાનો શિકાર એ મોઢામાંથી છોડતો નથી. એ ખાતા ખાતા એના પ્રાણ ત્યજી દે છે. આ જોઈને જયઘોષ મુનિને એમ થઈ ગયું કે સંસાર આવો છે, વૈરાગ્ય આવી ગયો કે આ શું સ્વરૂપ છે. આ છેક સુધી માઇટ ઇઝ રાઇટ, બળિયાના 2 ભાગ બધું બરાબર, પણ આ કેવો સંસાર છે, આમ એકબીજાને મારે એમ જ રહ્યું. આ કેવા વેરઝેર બાંધે છે, કેવા કર્મ કરે છે. કોઈક પૂર્વના જૂના સંસ્કાર જે કહેવાય તે જાગી ઉઠ્યા, એકદમ જાગી ઉઠ્યા, અને ઘણો જ વૈરાગ્ય આવ્યો. અને જીનાગમની ભાષામાં વૈરાગ્ય આવ્યો એટલે સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા લઈને ચાલી નીકળે, એવું ખરું ખરું ને ખરું જ. એટલો વૈરાગ્ય, એને જ સાચો વૈરાગ્ય કહેવાય કે એટલી વૈરાગ્યની ચરમ સીમાએ પહોંચી જાય કે દીક્ષા સિવાય હવે કલ્યાણ જ નથી, આરોવારો જ નથી. હવે ઘરમાં, સંસારમાં કે કુટુંબમાં કે પ્રતિબંધમાં રહી શકાય તેવું નથી એમ લાગે, અને પછી ખરેખર દીક્ષા લઈ લે છે. દીક્ષા લઈને વિચરે છે જયઘોષ, પણ વિજયઘોષે એવું કર્યું નથી. એ સંસારમાં છે, ગૃહાશ્રમી છે, જે કયો તે. પણ વાત આગળ જાય છે. પછી એમાં એક વખત જયઘોષે યજ્ઞ કર્યો છે, બ્રાહ્મણ છે, હિંસાનું તાંડવ મચેલું છે. મહાવીર સ્વામીના સમયની વાત છે, 6ઠ્ઠી સદીની વાત, ઈસવીસન પૂર્વે. એટલે પછી ઘણું બધું હિંસાનું સામ્રાજ્ય છે અને તાંડવ જ કહેવાય છે. અને બ્રાહ્મણો પણ હિંસામાં ચકચૂર છે, એ જમાનો છે તે વખતે. તો વિજયઘોષે યજ્ઞ આરંભ્યો છે અને જયઘોષ વિહાર કરતાં કરતાં ત્યાં પધારે છે. અને ત્યાં ભિક્ષા માટે, ગોચરી માટે જાય છે. ત્યારે જયઘોષના ને વિજયઘોષ ના પાડી દે છે કે આ યજ્ઞ છે, અહીંયા તમને કોઈને ભિક્ષા મળે નહીં, ગોચરી લેવા આવ્યા છો તો. ઓળખી ન શક્યો ને ના પાડી દીધી. અને પછી વળી પ્રશ્ન પૂછે છે. એટલે યજ્ઞના, હિંસાના બધા એ પ્રશ્નાવલી આપણે 40 ગાથા સુધીમાં આવી ગઈ છે કે વેદનું મુખ શું, નક્ષત્રનું મુખ શું, વગેરે બધી વાત. અને પછી ચર્ચાના અંતે બ્રાહ્મણોને પણ ન આવડ્યું. વિજયઘોષે બધા બ્રાહ્મણોને બોલાવ્યા, સભા ભરાઈ, ન આવડ્યું, ન જવાબ આપી શક્યા. તો કે આપ જ કહો. એટલે જયઘોષજીએ બધું જ બધાના અર્થ કર્યા કે સાચો યજ્ઞ કોને કહેવાય, સાચું બ્રાહ્મણપણું કોને કહેવાય. અને ઉત્તરાધ્યનજી સૂત્રમાં એ વિશે સુંદર વિવેચન છે, ગાથા મુકાયેલી છે. મહાવીર સ્વામીની અંતિમ દેશના રૂપે શ્રી ઉત્તરાધ્યન સૂત્ર, અને એમાં બધું આવે છે.
તો જયઘોષ સૂર્યે બધી દેશના આપી બધાને જવાબ આપ્યા, અને એમાંથી આ પુષ્પ કહીએ કે સાચો બ્રાહ્મણ કોણ છે. વળી વચનામૃતજીમાં 448માં પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે બ્રાહ્મણ, શ્રમણ, માહણ, નિર્ગ્રંથ, ભીખુ કોને કોને કહેવાય, 4 થી 5 શબ્દ મૂક્યા છે. એ સુયજ્ઞાંગજી સૂત્ર એટલે દ્વાદશાંગીના બીજા આગમમાં એની બધી ચર્ચા વિચારણા છે. પણ ત્યાં તો કૃપાળુદેવે એમ જ કીધું કે નિર્ગ્રંથ દશાને પ્રાપ્ત તે, અને 4-5 વિશેષણમાં એક નવું મૂક્યું તે કે ખરા અર્થમાં તો એક શબ્દમાં વાક્યમાં આત્મપ્રવાદ પ્રાપ્ત હોય, આત્મવાદ પ્રાપ્ત હોય તેને જ, એટલે કે આત્મા પ્રાપ્ત કર્યો હોય તે જ નિર્ગ્રંથ, તે જ સ્નાતક, તે જ સમ્યક દૃષ્ટિ, તે જ આ બધું છે, અને તે જ સ્નાતક કેવલ જ્ઞાન સુધી જઈ શકે, થઈ શકે. એમ કરીને બધા શબ્દો એમાં આવી ગયા, સમાવેશ પામી ગયા. તો એ આપણે જાણીએ છીએ. એ વચનામૃતજીના પત્રમાં લીધેલું, અને આ પુષ્પ અધૂરું છે ત્યાંથી આપણે પૂરું કરીએ. તો ગાથા નંબર 41માં કે વિજય ઘોષ સમજી જાય છે, બૂજી જાય છે, પણ જયઘોષની સમજાવવાની રીત અથવા પ્રશ્નાવલી એ બધું આગળ ચાલે છે. કે હવે ઉપદેશ પણ ચાલે છે કે જવાબ આપી દીધા પ્રશ્ન પૂછ્યા હતા એના, પણ શા માટે યજ્ઞ, ખરો યજ્ઞ કોને કહેવાય, ખરી અહિંસા કોને કહેવાય, એ બધું સમજાવતા જાય છે. તો ગાથા નંબર 41. પશુઓ મારી હોમ્યાનું યજ્ઞમાં પાપ કર્મ જે, બચાવે પાપીને ક્યાંથી છે ના શરમ કર્મને. તું આ પશુનું બલિદાન આપે, યજ્ઞમાં મૂકે, આટલું પાપ કર્મ થાય, તું ક્યાંથી બચે? અને કર્મને શરમ નથી. આ જેટલા પાપ બંધાયા છે એ તો તારે ભોગવવા પડશે, પાપ છોડી દેવાના છે, એનાથી નિવૃત્ત થવાનો છે. 42મી ગાથા. સાધુના માત્ર મુંડાવ્યે બ્રાહ્મણ પ્રણવે નહીં, માત્ર વલ્કલ વેશેના તાપસો વનમાં રહી. શું પંચમુષ્ટિ લોચ કરી નાખે, અથવા તો કોઈ પણ રીતે ઘરમાં રહીને કે બહાર રહીને કે ગમે ત્યાં મસ્તક મુંડાવી દે, એટલે કે લોચ કરી નાખ્યો, જાતે કર્યો કે બીજા પાસે કરાવ્યો, એટલે કંઈ બ્રાહ્મણ થઈ જતા નથી, સાધુ થઈ જતા નથી. બ્રાહ્મણ તો કે પ્રણવ એટલે ઓમકાર, ઓમકારનો ગમે એટલો નાદ જગવો, ગમે એટલો જાપ જપો, અજપાજપ જાપ શરૂ કરો તો પણ, અખંડ રાત દિન ભક્તિ કરો તો પણ ઓમ ઓમ ઓમકાર બોલીએ એમ કીધે કંઈ બ્રાહ્મણ થઈ જવાતું નથી. અને વલ્કલ વેશના તાપસો, વલ્કલ વેશ એટલે શું? તો કે આપણને તો અત્યારે જોવાય ન મળે, પણ ઝાડની છાલ એ વલ્કલ, અને એના બનાવેલા વસ્ત્ર, એટલે ઝાડની છાલમાંથી, કેટલાક ઝાડના પાંદડામાંથી બનાવેલા વસ્ત્ર બહુ સુંદર બને અને સીવે, કોઈ વાર કોઈ ડ્રામામાં જોયા હોય તો, અને એ પહેરવાના હોય. તો કે એ વલ્કલ વેશથી કંઈ તાપસ નથી કહેવાતા, કે વનમાં વિચરે છે, તપસ્વી છે, અને જે તે ફળ ફૂલ ફલાહાર કરીને જીવે છે, અને વલ્કલ વેશ પહેરે છે, કાંઈ પરિગ્રહ નથી, કાંઈ જોઈતું નથી. પણ એમ કરીએ, માત્ર એટલું કરીએ, થઈ જતા નથી. ભલે વન મારીએ, ભલે આવું બધું પંચમુષ્ટિ એટલે કે લોચ કર્યો હોય, ભલે પ્રણવનો નાદ જગાવ્યો હોય, ઓમકાર જાપ કરતા હોય, પણ તેથી તે થઈ જતા નથી, સાચા તે કહેવાતા નથી. 43મી ગાથા છે. મુનિના બાહ્ય ચિહ્નોથી પરંતુ પૂજ્ય છે ગુણો, સાધુ તો સમતા સાધ્યે બ્રહ્મચર્યે જ બ્રાહ્મણો. આ બાહ્ય ચિહ્નોથી, લિંગથી, કે જે કાંઈ તમને નિશાન, દેશ, વેશ દેખાય એનાથી મુનિ નથી, મુનિપણું નથી. આપણે જાણીએ છીએ પરમ કૃપાળુદેવની ભાષાથી કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, પરંતુ પૂજ્ય છે ગુણો. એવી જ રીતે સાધુ પણ સમતા સાધે તો જ સાધુ કહેવાય. એવી રીતે બ્રહ્મચર્ય, બ્રાહ્મણો બ્રહ્મમાં જ રહીએ, આત્મામાં જ રહીએ, તે ખરું બ્રહ્મચર્ય, 9 વાર વિશુદ્ધ વિધિ સહિત બ્રહ્મચર્ય પાળતા હોય તે જ બ્રાહ્મણો છે. એટલે કે બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મલીન થઈ ગયા એમ કહીએ છીએ, તે જ ખરા અર્થમાં છે. એને બ્રહ્મચર્ય હોય તો જ બ્રાહ્મણો કહેવાય છે. આ કંઈ એમને મુનિ કહેવાતા નથી, એમને પૂજ્ય કહેવાતા નથી, એમને સાધુ કહેવાતા નથી, અને એમના બ્રાહ્મણો કહેવાતા નથી. બાહ્ય વેશ, લિંગ, ચિહ્નથી ગણાતું નથી, બાહ્ય ત્યાગથી કાંઈ ગણાતું નથી. ગાથા નંબર 44. આત્મજ્ઞાને મુનિ માનો, તાપસો તપ આદર્યે, કર્મથી બ્રાહ્મણાદિ છે, દ્વિજ સંસ્કાર સંગર્યે. તો કેવી રીતે છે? તો કે ગુણથી પૂજાય છે. એ જન્મભૂમિ ગમે તે હોય,
જન્મ લેવો પોતાના હાથની વાત નથી, પૂર્વ પ્રારબ્ધ. પણ લીધા પછી કર્મ કેવા કરવા, તપોભૂમિની કઈ કરવી, કર્મભૂમિ કઈ કરવી, મોક્ષની ભૂમિમાં જવાય તેવી કરવી, હા એ બધું પોતાના હાથમાં છે, ચોક્કસ પોતાના હાથમાં છે. તો કે આત્મજ્ઞાન એ મુનિ માનો. જો સમ્યક દર્શન થયું, આત્મજ્ઞાન થયું, આત્મા ઓળખી લીધો તો એને મુનિપણું છે. મૂન ટુ નો, ધ મૂન ચંદ્ર, ચંદ્રમાં. પણ મૂન એટલે જ જાણવું, મૌન એટલે જાણપણું. મૌનપણું તે સંકિત, સંકિત તે મૌનપણું. એટલા માટે જ કે એને જાણપણું છે. કોઈ જીવ માટે આપણે કહીએ આ સમ્યક દૃષ્ટિ છે, અથવા આત્મપરિણત છે, અથવા પરિણતિ થઈ ચૂકી છે, અથવા પરિપક્વ છે, એટલે પરિણતિ થઈ ગઈ છે એટલું કહીએ એટલે સમજી જવું કે આત્મા પ્રતીતિ, આત્મા અનુભવી છે, આ સમ્યક દૃષ્ટિ છે, આત્માનો અનુભવી છે. તો કે એવા બધા શબ્દો એના માટે વપરાતા હોય. આત્મજ્ઞાની ન બોલીએ તો કાંઈ નહીં, સમ્યક દૃષ્ટિ ન બોલીએ તો કાંઈ નહીં, પણ પરિણત આત્માની વાત છે. તો એને મુનિ કીધા, અથવા તો એ આત્મજ્ઞાન છે, આત્માનો ઓળખાણ છે, તો બધું છે. તાપસો તપ આદર્ય, તપસ્વી તાપસ કોને કહેવાય? તો કે બહાર માત્ર ફલાહાર કે ફળ ફૂલ ખાઈને જીવે એટલે, અને વનમારીએ વલકલ વેશ હોય, તો કે ના, એ તપ આદરે છે તો થાય છે. ખરા અર્થમાં તપ કરે છે તો તાપસ કહેવાય છે. અને કર્મથી બ્રાહ્મણ આદિ છે, એનું કર્મ એટલે કે ઉત્તમ કાર્ય જ હોય, બ્રહ્મચર્યની સિદ્ધિ અને બીજી બધી ઉત્તમ કાર્ય, અહિંસક ક્રિયા હોય તો એ બ્રાહ્મણ છે, કે તો જ બ્રહ્મચર્યા કહેવાય. નહીંતર તેને હિંસાનો દોષ લાગે જ છે. અને દ્વિજ સંસ્કાર સંગર્ય, દ્વિજ દ્વિહી જાયતે ઇતિ દ્વિજ, 2 વખત જન્મે છે તે બ્રાહ્મણ કહેવાય છે. દ્વિજનો સીધો સાદો અર્થ બ્રાહ્મણ. આપણે જ્ઞાતિમાં કોઈને કહીએ કેવા, તો બ્રાહ્મણની બદલે ભૂદેવ કહેવાની બદલે, વિપ્ર કહેવાની બદલે દ્વિજ પણ કહે, તો 2 વાર જન્મે છે. બીજું દ્વિજ એટલે પક્ષી, કે પહેલો ઈંડા રૂપે જન્મે અને પછી બચ્ચા રૂપે જન્મે, ત્યારે એને દ્વિજ કહેવાય છે. એટલે દ્વિજ એટલે પક્ષી પણ થાય, દ્વિજ એટલે બ્રાહ્મણ પણ થાય. અને ખરા અર્થમાં દ્વિજ કોને કહે છે? સંસ્કાર સંગર્ય. એક પૂર્વના સંસ્કાર બધા લઈને આવ્યા, એટલે એક માતાની કુક્ષીએ જન્મ લીધો, પછી જ્યારે સમ્યક દર્શન થાય કે આત્મજ્ઞાન થાય ત્યારે કહેવાય કે આ પરિણત આત્મા છે અને આ હવે જન્મ્યો છે. જન્મ દિવસ, જન્મ ભવ ત્યારથી ગણાય છે, તે પહેલાંના ગણાતા નથી. તો એને દ્વિજ કયો છે. અને બ્રાહ્મણમાં દેખીતી રીતે શું હોય તો કે યજ્ઞોપવિત જનોઈ આપે તે દિવસથી એ બ્રાહ્મણ છે એમ કહેવાય. એટલે કે જનોઈધારી થાય છે, યજ્ઞોપવિત સંસ્કાર આપે છે તે. મોટે ભાગે 7મા વર્ષે આપતા પહેલાં, હવે તો 3, 5મે વર્ષે પણ કરે. અને બાધા છે તે એ જ છે કે વાળ ઉતરાવાના પહેલી વખતના બાળમોવાળા કહે તે, અને સાથે સાથે એમ કે આટલો વખત જીવી ગયો, 3 વર્ષ 5 વર્ષ, હવે કંઈક સમજ ન થયો કહેવાય, હવે ભણવા બેસશે, આમ છે તેમ છે, એમ કરીને એની બાધા રાખે. એ તો મિથ્યાત્વમાં આપણે ગણીએ છીએ, એની વાત નથી, પણ જે વિધિ છે અત્યારે એની સાથે રિલેટ થાય છે એટલે કહેવાય છે. જ્ઞાનીઓએ કહેલ આ સ્પષ્ટ ગુણે જ સ્નાતક, સાચો બ્રાહ્મણ માહણ કર્મથી મુક્ત સાધક. 45મી ગાથા છે કે જ્ઞાની પુરુષોએ આ ગુણો જણાવ્યા છે તે સ્નાતક સુધી લઈ જાય છે. સ્નાતક એટલે નાહી નાખવું, સ્નાન કરી લેવું, તે એના પરથી સ્નાત્ર પૂજા આવી, સ્નાત્રક કહેવાય, સ્નાતક કહેવાય. અને નિર્ગ્રંથના 5 પ્રકારમાં છેલ્લો સ્નાતક કહીએ છીએ આપણે તે. તો ત્યાં છેલ્લો એટલે શું? કેવલ જ્ઞાની પ્રભુ, આ સ્નાતક. બીજા બધા નિર્ગ્રંથ છે, યસ, આચાર્ય ઉપાધ્યાય મુનિ દશા છે, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, ચોક્કસ છે, અંશે છે, પૂર્ણતઃ નથી. પૂર્ણતઃ થાય છે તે સ્નાતક કેવલ જ્ઞાન. શેનું નાઈ નાખે છે? વિષય કશાયનું નાઈ નાખે છે, તે સ્નાતક કહેવાય છે. જે પ્રભુશ્રીજીને પરમ કૃપાળદેવે અમદાવાદમાં કીધેલું કે હવે શું છે મુનિ, અમારી પાછળ પડ્યા છો, હવે દાડો બહાર પવાડો કરીને ચાલ્યા જાઓ, બધું બાળી ઝાડીને ચાલ્યા જાઓ, અને એટલે કે નાહી નાખો, સ્નાન સૂતક કરી નાખો. એટલે કોનું? રયાસયા વિષય કશાય હોય એને પણ તમે ભસ્મીભૂત કરી દો, સ્નાઈ નાખો, અને તમે પણ નિર્ગ્રંથ સ્નાતક કેવલ જ્ઞાની થઈ જાઓ. એવા આશીર્વાદ મળી ગયા ત્યાં. આ શબ્દો જેવા તેવા નથી. દાડો પવાડો, પવાડો એટલે શૌર્ય ગીત, પરાક્રમ, કે હવે તમારે પરાક્રમ ફોરવવાનું છે અને જૂનો બધો વિક્રમ તોડી નાખવાનો છે, રેકોર્ડ બ્રેક. એ વિક્રમથી આગળનું પરાક્રમ જે મહાવીર સ્વામી માટે વપરાય છે તે. તો કે એ પરાક્રમી પુરુષ એ તમે દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. એ પવાડોનો અર્થ એ છે કે હવે પુરુષાર્થ બરાબરનો પ્રગટાવો અને આ કરી નાખો.
કે એમાં ઘણું કહી દીધું છે કૃપાળુદેવે. અને પછી એ છેલ્લી મુલાકાત, છેલ્લો સમાગમ, છેલ્લો સત્સંગ, છેલ્લા દર્શન હતા, પછી દર્શન થઈ શક્યા નથી. છેલ્લા વર્ષની વાત છે, વિક્રમ સંવત 1956 અને 57, આ 56ની વાત. ચાલો, તો આમાં એમ કહ્યું કે કેવળ જ્ઞાની સુધી જવાય તે જ્ઞાનીઓએ કીધેલા ગુણોથી જવાય. સાચો બ્રાહ્મણ એને કહેવાય. સાચો માહણ, માહણ શું? બ્રાહ્મણ તો કે બ્રહ્મમાં જ નિષ્ઠા હોય, આત્મામાં જ ચર્યા હોય. પછી માહણ એટલે શું? માહણો, માહણો શબ્દ ના કરનાર, એટલે કે મન, વચન અને કાયાથી કોઈ પણ જીવ કે પ્રાણી કે જંતુને હણો નહીં, હિંસા કરો નહીં, આતાપના કિલામના ઉપજાવો નહીં, પીડા ઉપજાવો નહીં, દુઃખ આપો નહીં. વચનથી પણ આપણે મનુષ્યને કહીએ, પંચેન્દ્રિયને કહીએ, પણ બોલીને પણ કેટલાયને દુઃખ પહોંચાડતા હોઈએ. વધુ બોલે વધુ દંડાય અમારા જેવા. તો એ મનથી દુઃખ થાય, વચનથી દુઃખ થાય, કાયાથી દુઃખ થાય. હિંસા કરીએ છીએ તો કે એ પણ ન કરે. કોણ? એ માહણ કીધું. એટલે મહાવીરનો અનુયાયી આવો હોય, એ માહણો, માહણ. પછી કર્મથી મુક્ત સાધક, એ આવા કર્મથી બધાથી મુક્ત થઈ જાય છે. આવા જે કોઈ સાધક છે તે બધા થઈ જાય છે. ગાથા 46. દ્વિજોત્તમ કયો તે જે સમર્થ તરિતારવા, જન્મથી બ્રાહ્મણો માનો આત્મહિત વિસારવા. આ દ્વિજમાં ઉત્તમ જો કોઈ હોય તો આ છે કે જે સમર્થ પુરુષ છે, પોતે તરે છે, બીજાને તારે છે. તરતો જાય ને તારતો જાય તે છે. જન્મથી બ્રાહ્મણો માનો આત્મહિત વિસારવા. આત્માની કોઈ પડી નથી, આત્મકલ્યાણ કર્યું નથી, પોતે તર્યા નથી, પોતે ભૂલી ગયા છે, અને એવા જન્મથી જ માત્ર બ્રાહ્મણ છે. એ તો આત્મહિત વિસારનારા છે, પોતે ભૂલે છે, બીજાને ભૂલવનારા છે. એ તો જન્મથી જ માત્ર બ્રાહ્મણ છે, કર્મથી નથી, સાચા બ્રાહ્મણ નથી, એમ પણ કહી દીધું. કારણ કે આ જય ઘોષ વિજય ઘોષ વચ્ચેની વાત છે, એટલે કહે છે. 47મી ગાથા છે. જય ઘોષ મુનિ વાણી સુણીને ઓળખે હવે, વિજય ઘોષ ભક્તિથી મુનિને આમ વિનવે. હવે વિજય ઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરનાર છે એ ઓળખી ગયા બરાબર. આ બધા સવાલ જવાબથી સમાધાન થઈ ગયું, અને જયઘોષ મુનિને વાણીથી ઓળખી કાઢ્યા છે. અને હવે કહે છે, વિનવણી કરે છે, વિનંતી કરે છે. અહીંયા જુઓ, 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એમ ચોખ્ખું કહી દે કે જાણે હવે સમાધાન થઈ ગયું. અને આ ક્યારે બને છે? તો કે બનારસમાં વિહાર કરતાં કરતાં માસ ક્ષમણના પારણે જ્યારે ગોચરી લેવા જાય છે ત્યારે આ બધું બનેલું છે. ત્યારે ક્રોધ ભભૂકી ઉઠ્યો નથી. ઇતર દર્શનમાં શ્રાપ આપે એવું થતું નથી કે અરે આટલા 1 મહિનાનો ઉપવાસી, આંગણે અતિથિ, અને તું વરાવતોય નથી, ભય થઈને આમ કરે છે. એની બદલે કોઈ ક્રોધ નહીં, કોઈ જ નહીં, પણ પોતાની સંપૂર્ણ દશા થઈ જાય છે. તો કે માસ ખમણના પારણે આ થયું ત્યારે હવે આ વિનવે છે. કેવી રીતે? સાચી બ્રાહ્મણતા બોધી સાચા યજ્ઞાર્થી આપ છો, વેદ વેદતા તમે સાચા જ્યોતિષાંગ પ્રવીણ છો. તમે તો સાચી બ્રાહ્મણતા બોધી, સાચું બ્રહ્મત્વ કોને કહેવાય એ કહ્યું. તો સાચો યજ્ઞ કરનાર યજ્ઞાર્થી તો તમે છો. તમે આત્માર્થી, તમે મોક્ષાર્થી, અરે તમે યજ્ઞાર્થી, આ જ્ઞાન યજ્ઞ, અને તમે જ્ઞાનને પામી ગયા છો. એટલે કે આત્માર્થી મોક્ષાર્થીના અર્થ કરીએ તેવી રીતે યજ્ઞાર્થી, કે તમે જ યજ્ઞને કરવા રૂપ છો. તમે કર્મરૂપી અગ્નિને બાળી નાખ્યો છે, યજ્ઞમાં કર્મને ભસ્મીભૂત કરતા જાઓ છો અને કરી નાખ્યો છે. તો સાચો યજ્ઞ તો તમે માંડ્યો છે, સાચો યજ્ઞ તમે શરૂ કર્યો છે. વેદ વેદતા તમે સાચા, તમે જ સાચા વેદ વેદતા છો. 4 વેદ લખ્યા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ 4 વેદ તમે તો જાણી લીધા છે. વેદ કહેતા જ્ઞાન, વિદ્યા, એટલે તમે તો પરમ જ્ઞાની છો. તમે બધું જાણી લીધું છે, વેદના બર્મજ્ઞો છો. 4 વેદને જે કેવું છે, શું કેવું છે, એ બધું જ જાણો છો તમે. જ્યોતિષાંગ પ્રવીણ છો. બ્રાહ્મણને 4 વેદ આવડતા જ હોય એટલા માટે. તો કે તમે એમાં હોશિયાર છો, પારંગત છો. અને જ્યોતિષ અંગ પ્રવીણ છો, એટલે જ્યોતિષના હંમેશા 6 અંગ કહેવાય. એ 6 અંગના તમે પ્રવીણ એટલે કે હોશિયાર છો, જ્ઞાતા છો. કયા 6 અંગ કહેવાય? જેમ અષ્ટાંગ યોગ કહેવાય, કે જે આકાશમાં શું છે, વાદળા, તારા, નક્ષત્ર, એની દિશા ઉપરથી બધું આગાહી કરે, જ્ઞાન હોય તે. સોના ચાંદી બધી કોઈ પણ ધાતુના ભાવ વધશે ઘટશે એ આગાહી કરે. રૂના સોદામાં શું ભાવ થશે એ એવા બધા ઉપરથી
કરી શકે. એવી જ રીતે વરસાદ, ચોમાસું, હવામાન કેવું રહેશે એની આગાહી થતી હોય. એવી રીતે આ વર્ષ આખું સારું છે આખા દેશ માટે, આખા રાજ્ય માટે, અગર આખી દુનિયા માટે બધી રીતે ખરાબ છે, ઇવન સ્પેસમાંય બધું ખરાબ થવાનું છે, એમ જે બધું ભાગી જાય છે એ અષ્ટાંગ યોગ કહેવાય. એ 8 રીતે કહે એ જુદું. અને આ જ્યોતિષના અંગ એટલે ભણવું હોય તો આ 6 અંગ ભણવા જોઈએ. આપણે જીનાગમનો કે કોઈ પણ શાસ્ત્રનો કોઈને અભ્યાસ કરવો હોય તો આ 6 અંગ જાણવા બહુ જરૂરી છે. કયા 6 અંગ? તો પેલું શિક્ષા એટલે શિક્ષણ, કે એમાં શું આવે છે, સિલેબસ શું છે તે. પછી કલ્પ એટલે વ્યવહાર, કે વ્યવહાર કેવો હોવો જોઈએ, પ્રેક્ટિકલી શું વર્તન હોવું જોઈએ. પછી વ્યાકરણ એટલે ગ્રામર, એટલે કે કોઈ પણ ભાષાની શુદ્ધિ, એટલે વ્યાકરણ બરાબર આવડતું હોવું જોઈએ, શીખવું જોઈએ. પછી નિરુક્ત એટલે વ્યુત્પત્તિ, કે શબ્દ છૂટો પડે છે, કેવી રીતે પડે છે, ક્યાંથી પડે છે, એટલે ભાષાનું સાહિત્યનું જ જ્ઞાન કહેવાય, વ્યાકરણની સંબંધી જ કહેવાય. અને પછી છંદ એટલે કે અલંકાર છંદ, ગાવું હોય, રચવું હોય, કાવ્યમાં રચના કરવી હોય તો કયા છંદમાં રચવી, કેમ કરવું, તો એનું જ્ઞાન. અને છેલ્લું તે જ્યોતિષ છે 6ઠું અંગ, એટલે કે બીજી બધી ખબર પડે આવી બધી જુદી જુદી રીતે. તો 3 કાળનું જ્ઞાનની જેવું જ્યોતિષ જ્ઞાન, તો કે એ બધું હોય તો સારું પડે. તો તમે એના પણ જ્ઞાતા છો, હોશિયાર છો, પ્રવીણ છો, કુશળ છો. એટલે ભાઈના વખાણ કરે છે, વિશેષણ આપે છે. ધર્મનો પાર પામ્યા છો, તમે ઉદ્ધારનાર છો. ભિક્ષુ શ્રેષ્ઠ ગ્રહો ભિક્ષા, કૃપાના કરનાર હો. તમે તો ધર્મનો પાર પામી ગયા છો. સુણાવો ધર્મનો સાર, ઉતારો ભવ પાર. ઓ પ્રભુજી મારા, હું પૂજું ચરણ તમારા. તો કે તમે પામી ગયા. તો કૃપાળુદેવ આપણે કહીએ જ છીએ કે તમે પામી ગયા. તમે તીર્થંકરે જે કહ્યું હતું તે કરી ગયા. હવે તીર્થ સ્થાપો, અથવા તો અમને પાર ઉતારો, અથવા આપે જે મુમુક્ષુને બધું આપ્યું છે તો હવે અમે તમારું સમજીને પાર ઉતરીએ. તમે ઉદ્ધારનાર છો. તમે જ કૃપાળુદેવ. એવી રીતે અહીંયા જ જય ઘોષ મુનિ વિજય ઘોષને કહે છે. હવે વિજય ઘોષ જય ઘોષને કહે છે કે હે મુનિ, તમે જ ઉદ્ધારનાર છો. ભિક્ષુ શ્રેષ્ઠ, તમે મુનિઓમાં ભિક્ષુમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો. તમે જ શ્રેષ્ઠ શ્રમણ, ઉત્તમ માહણ, ભિક્ષુ, નિર્ગ્રંથ, સ્નાતક બધું તમે જ છો. ગ્રહો ભિક્ષા, કૃપાના કરનાર હે. અહીંયા ભિક્ષુ એટલા માટે કીધું કે ભિક્ષા ગ્રહણ કરે તે ભિક્ષુ, ગોચરી લે તે. એટલા માટે કહે છે કે તમે હવે કૃપા કરીને અમારા તરફથી આ ગોચરી, આ ભિક્ષા વહોરો અને ગ્રહણ કરો. જય ઘોષ કહે વિપ્ર મારે ભિક્ષા ન જોઈએ, પરંતુ તું ગ્રહી દીક્ષા, સંસાર પંક ધોઈ લે. મારે કાંઈ, હે બ્રાહ્મણ જ કહે છે કે મારે કાંઈ ભિક્ષા જોઈતી નથી, પરંતુ તું દીક્ષા લઈને આ સંસારનો કાદવ કિચડમાંથી બહાર આવી જા. કાદવ કિચડ ધોઈ નાખ. આ સંસાર કાદવથી ભરેલું છે. શિક્ષા શિષ્ય કરવાની વૃત્તિથી નથી, પણ તું પણ કલ્યાણ કર, મોક્ષના માર્ગે આવ તે જોઈએ છે. બોલો, જમવાનું નથી જોઈતું, માંસ ખમણના પારણે. જન્મ મૃત્યુ ભયે પૂર્ણ સંસારે બ્રહ્મભાઈના, ભોગેચ્છા બંધનો તોડી અભોગે મુક્ત થા સદા. જન્મ મરણનો ભયથી ભરેલો આ સંસાર છે. એમાં વચ્ચે જરા તો ભૂલી ગયા, જન્મ જરા ને મૃત્યુ. હવે એમાં તું ભમ એટલે કે ભમ નહીં કર. ભમરડાની જેમ ગોળ ગોળ ફરવું નથી. ભાઈ, જગત આખાનું વાત્સલ્ય લાવીને માં કોઈને કહેતા હોય કે બીજા કોઈને કહેતા હોય, જેમ કે કૃપાળુદેવ 84મા પત્રમાં કહે કે હે ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે, અથવા ભાઈ આટલું જ. સંબોધનમાં સૌરાષ્ટ્રમાં મોટે ભાગે બધા ભાઈ જ કહેતા હોય તે. મા દીકરાને કહે, પિતા પુત્રને કહે, બહેન ભાઈને કહે, અથવા સગા વાલા સમાજ એક ભાઈથી બોલીને સંબોધન કરીને જ વાત કરવાની મોટે ભાગે શરૂઆત હોય. જે સંબોધન હોય તે એમાં ભાઈ એટલે કે જગત આખાનું વાત્સલ્ય રેડી મૂકીને અહીંયા પણ બ્રહ્મચારીજી લખતા હોય એવું લાગે. ત્યાં તો વિજય ઘોષે જે કીધું હોય તે ખરું. જય ઘોષે કીધું કે તું હવે ભમ નહીં કર. ભોગેચ્છા બંધનો તોડી, આ સંસારના ભોગની ઈચ્છા તોડી નાખ. બંધન તોડવા છે તો ઈચ્છા જ ભૂલ છે બધી, તો ઈચ્છા જ તોડી નાખ. અભોગી, કંઈ ભોગવવું નથી હવે. અભોગી થઈને મુક્ત થા સદા. સદાને માટે તું મુક્ત થઈ જા. આશીર્વાદ આપી દીધા. શુભેચ્છા વ્યક્ત કરી, એટ ધ સેમ ટાઈમ એણે ભૂની છે પોતે આશીર્વાદ પણ આપી દીધા.
ગાથા નંબર 52. ભીની માટી તણો ગોળો, ભીતે ચોટે ન જો સૂકો, વૈરાગી તેમ ચોટે ના, સંસારે વાસના મૂકો. આ ભીની માટી તણો ગોળો, કોઈ પણ ભીની માટી હોય, ભીનું કાંઈ હોય અને એમાં કંઈ દડો ફેંકો, ગોળો ફેંકો, દડો કહીએ જે કયો તે, તો એ ચોટે ભીનામાં? તો કે રજ લઈને ચોટે. ચોટી જાય એટલે ગ્લુની જેમ એમ નહીં, પણ એ રજ લઈને જ પાછો આવે કે નીચે પડે, એટલે કે એના એ ખરડાઈ જાય, ધૂળવાળો થઈ જ જાય. સહેજ ભીનું હોય એટલે કાંઈ પણ આપણે જાણીએ છીએ કે એ સૂકું રહે જ નહીં. અને વૈરાગી તેમ ચોટેના સંસારે, જો ખરો વૈરાગી હોય તો એ સંસારમાં એક ક્ષણાર્ધ પણ ઊભો રહે નહીં. એ સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી જ નીકળે. એ ઘર બાર છોડી જ દે. ઘર બાર તો શું, પણ બધું જ છોડી જ દે. કુટુંબ કબીલાને કહેવા પૂછવા જાય નહીં. એ આપણે કેટલા બધા દૃષ્ટાંતમાં જાણીએ છીએ. તો કે એવી રીતે વાત હોય, સંસારથી નીકળી જ જવાનું હોય જો વૈરાગ્ય હોય તો. એટલે જે સૂકો છે એટલે જ્ઞાની પુરુષ છે, એને જે કાંઈ કર્મ હોય છે એ વિચરે ઉદય પ્રયોગ, એ ક્યાંય લેપાતા નથી, ગુંપાતા નથી, વધારાનું તો નથી જ કરતા. જૂનો ઉદય ભોગવી લે છે, સમભાવે ભોગવે છે. એ સુખો જ દડો પાછો આવે. એ ભીનો નથી, કર્મથી ભીનો નથી, રાગદ્વેષથી ભીનો નથી. એટલે હવે અજ્ઞાની છે એને એવું થાય કે ચોટી જાય, જ્ઞાનીને થતો નથી. તો તું પણ આ સંસારમાં અજ્ઞાન જ છે અને મિથ્યાત્વ જ છે, તો એનાથી તું મુકાઈ જા, મૂકી દે અને આ વાસના મૂકી દે. આમાં અનાદિકાળથી આપણે વાસ કરેલો છે, એનું નામ વાસના. માત્ર 5 ઇન્દ્રિયના કે એક વિષયની વાસના નથી, પણ આમાં વાસ કર્યો છે એટલે વાસના. ગંધ બેસી ગઈ છે, સંસારની દુર્ગંધથી આપણે ખદબદ છીએ જ, પણ માનતા નથી. તો કે હવે એ વાસના મૂકી દે. વિજય ઘોષ દીક્ષા લે, સાંભળી મુનિબોધ આ, તપસ્યા સંયમે બંને, મોક્ષે કર્મ ક્ષયે ગયા. વિજય ઘોષને આ શિખામણ ગળે ઉતરી ગઈ, બોધ લાગી ગયો, સાંભળ્યો, દીક્ષા લઈ લીધી અને તપશ્ચરણ કરતાં કરતાં, સંયમની પૂર્ણ આરાધના કરતાં કરતાં, 5મું યથાખ્યા ચારિત્ર પ્રગટાવીને બંને કર્મક્ષય કરીને મોક્ષમાં પધાર્યા છે. તેમને નમસ્કાર છે. આ જય ઘોષ, વિજય ઘોષ ભગવાન, અત્યારે તો સિદ્ધ પરમાત્મા. અહીંયા 53મી ગાથામાં આ સાચું બ્રાહ્મણપણુંનું આટલો ભાગ પૂરો થાય છે. 1 ભાગ 2 ભાગ જે કયો તે પૂરો થયો. હવેનો ભાગ એમાં ને એમાં જ છે તે, એટલે કે એ તો મોક્ષે જતા રહ્યા. હવે જે બ્રહ્મચારીજીને કહેવું છે સાચું બ્રાહ્મણપણુંમાં, કૃપાળુ દેવ ના હૃદયમાં અભિપ્રેત હશે માનીને, તો કે એ 54મી ગાથાથી શરૂ થાય છે. અત્યાર સુધીની વાત હકીકત જે બની ગઈ છે તે જય ઘોષ, વિજય ઘોષ મુનિ અને એનું અધ્યયન જે ઉત્તરાધનજી સૂત્રમાં છે, 25મું અધ્યયન, યજ્ઞીય અધ્યયન, એની આખી કથા વાર્તા જે રિયાલિટી હતી, દૃષ્ટાંત હતું, સાચું હતું, અને એની મૂકી. હવે બીજું આવે છે, મોક્ષ માર્ગ ઉરે ધરે ઉરે, જનોઈ ધારી તે ખરા, નવગુણો વિના ધારે, ધર્મલોપકવાનરા. નવગુણની વાત આવી કે કોણ મોક્ષ માર્ગ ધરે છે અને કોણ જનોઈ સાચી ધરે છે. તો કે જનોઈમાં આપને તો ખબર જ હોય, 3 તાંતણા હોય કે વધારે દોરા હોય? 3 જ હોય. 3 હોય ને. ઓરિજિનલી મૂળમાં 3 તાંતણાની જ જનોઈ હોય, 3 દોરા હોય. હવે અત્યારે જાડી કરી નાખી હોય ને 7-9 કરતા હોય તો તમે જાણો કે બીજા જાણે, પણ 3 જ હોવી જોઈએ. કારણ કે રત્નત્રયની વાત છે, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. શિવજીને માનતા હોય તો શંકરાચાર્યને ત્રિશૂળમાં આવે, એટલે કે ત્રિશૂળને હિસાબે બધું 3 ગણે. બ્રહ્મા વિષ્ણુ મહેશને હિસાબે 3 દેવ ગણે, બધી રીતે 3 જ ગણે. એમ રત્નત્રય છે એ જીનાગમથી એ જ છે, એ 3 જ દોરા હોવા જોઈએ. તો જનોઈ ધારી, કોઈ વખત પ્રતિષ્ઠા વખતે સોનાની જનોઈની જેમ સોનાના 3 દોરા આવી રીતે ખભા ઉપર ગળામાં જનોઈની જેમ પહેરીને બરાબર એવી રીતે જ પહેરવા જોઈએ. એટલે એટલી લાંબી ચેઇન કેવું હોય તો કે સોના ચાંદીની, મેં તો સોનાને જ સાંભળી છે, એ પહેરીને પણ પ્રતિષ્ઠા કરનારા આજે પણ કોઈક તો છે જ, હોય છે. આચાર્ય ભગવંત આમ ગ્રહણ ન કરે, પણ એ વખતે એ દિવસે એ સમય પૂરતું એટલું ગ્રહણ કરીને ભગવાનને કરવાનું છે એમ માનીને કરે. એવું સાંભળ્યું, જોયું, વાંચ્યું છે. જે રૂબરૂ હોય એમણે કીધેલી વાત છે. તો જનોઈ ધારી તે ખરા. તો આ તો બ્રાહ્મણ તો હંમેશા કરે, દર વર્ષે એટલે 12 મહિને બળેવના દિવસે, રક્ષાબંધનના દિવસે
નાળિયેરી પૂનમ અથવા તો શ્રાવણ સુદ પૂનમ, રક્ષાબંધનનું પર્વ, તે વખતે બ્રાહ્મણો માટે પણ મોટો દિવસ, અને એ જનોઈ બદલી નાખે. એટલે કે દોરાની હોય એટલે ક્યાંથી સારું રહે, આટલી વાર નાહવાનું હોય. અને બ્રાહ્મણને તો સ્નાનનો બધા વધારે જરા મહિમા, દિવસમાં કેટલી વાર કરે. જે બ્રાહ્મણિયા સ્નાન, પાણી ઢોળીને ખંખોરીઓ ખાઈને બહાર નીકળી જાય તે, તો કે એમને તો દોરા વધારે વહેલા સડી જાય. તો કે બાંડ 12 મહિના ચાલતું હોય અને પછી ત્યારે બદલી નાખતા હોય, દર વર્ષે બદલવાની હોય. તો કે આ રત્નત્રયની વાત છે. તો ખરેખર જે મોક્ષ માર્ગને ધરનારા છે, હવે એને જેણે મોક્ષમાં જ જવું છે તે બધાએ આ જનોઈ ધારી તે જ ખરા છે. તો કે રત્નત્રયની જનોઈ ધારે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તો જ મોક્ષ જવાય. 9 ગુણ વિના ધારે, જો આ 9 ગુણ હવે આવે છે, 9 ગુણની વાત, એ જો 9 ગુણ વિનાના હોય સાધકો, તો એને શું કહેવાય? ધર્મ લોપક વા નરા. ધર્મના માર્ગમાં, મોક્ષના માર્ગમાં ધર્મને લોપી નાખનારા, ધર્મનો નાશ કરનારા, ધર્મના મૂળને મૂળથી ઉકેડી નાખનારા એવા વાનરા કહેવાય. વાનરા જુદું પાડવાનું, વાનર. વા એટલે અથવા, ઓર એટલે કે નર કે વાનર. વાનરમાં આવ્યું કે વાનર, એટલે કે આ તે મનુષ્ય છે કે મંકી છે? વાનર. કપિદેવ, કપિલદેવ નહીં, કપિદેવ, ક્રિકેટર નહીં, કપિલદેવ. આ ક્રિકેટર નથી, કપી છે, વાનર. તો કે આ વાનર વેળા કરે છે. ધર્મના માર્ગમાં જે કોઈ આ ગુણ વિનાનું બધું કરે છે, ધારણ કરે છે, એ વાનરમાં સમજી ગયા કે એના જેવા તોફાની તત્વ કહેવાય, એના જેવા તોફાન કરે છે. ધર્મ લોપક એટલે કે બધું છેદભેદ ઉડાડી દે, મૂળિયાથી ઉખેડી નાખે, તહસ નહસ કરી નાખે. કેવી રંજાડ કરે? તો કે આ રંજાડનારા છે. હવે ગાથા નંબર 55. ક્ષમા વિજ્ઞાન સંતોષ અદત્ત ત્યાગ સત્ક્રિયા, અષ્ટમૂળ ગુણો ત્યાગ સમિતિ શીલ લેખિયા. હવે 9 ગુણની વાત આવી એમાં. આજે સવારે આવતી હતી ને, એટલે તો કે અષ્ટમૂળ ગુણની પણ આવી, પણ 9 ગુણની પણ આવી. 9માં 8 સમાઈ જાય છે, 8માં 9 નથી સમાતા, 8માં 9 નથી સમાતા, પણ 9માં 8 સમાઈ જાય છે. તો પેલું ગુણ ક્ષમા કીધી. હવે એમાં તો કાંઈ ધર્મના 10 લક્ષણ જાણીએ છીએ કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એટલે ક્ષમા વિના કાંઈ નથી. એ પહેલામાં પહેલો ગુણ. સમતાની બેન, મોટી બેન, મધર કેવું હોય તોય ચાલે. ક્ષમા એટલે પછી સમતા એમાંથી જન્મે, એટલે ક્ષમા. આપણે જેને સ્વભાવ કહીએ, પોઝિટિવલી સ્પીકિંગ, તે ક્ષમા એટલે સ્વભાવ. પછી વિજ્ઞાન એટલે વિતરાગ વિજ્ઞાન, બીજું કોઈ વિજ્ઞાન નહીં. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન એવા કોઈ નહીં, પણ વિતરાગવાણી એટલે વિશેષ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન, એમાં બધું આવી ગયું. ત્રીજું સંતોષ, રાગ દ્વેષ વિનાનો આનંદ કે પ્રસન્નતા, એ સંતોષ કહેવાય. એટલે કે રાગ દ્વેષ રહિતતા. વિતરાગ નથી કહેવું, પણ સંતોષ, રાગ દ્વેષ રહિતપણું, પ્રસન્નતા. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કયું, પૂજા અખંડિત એ સંતોષ. જ્ઞાની પુરુષ અને આગમની વાણીમાં સંતોષની વાત આવે, જ્યારે પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીજીને લખે કે તમારા પત્રથી આહલાદની વિશેષતા થઈ, અથવા તો તમારા પત્રથી સંતોષ થયો, તમારી જિજ્ઞાસાથી સંતોષ થયો. એ સંતોષ થયો એટલે સેટિસ્ફેક્શન, આપણે સંતોષાઈ જાય એમ ના. આપણે તો થોડુંક જમીએ, થોડુંક પાણી પીએ ત્યાં સંતોષ થઈ જાય, એવા સંતોષ ના ચાલે. અહીંયા સંતોષ છે, થોડુંક વાંચીએ ત્યાં સંતોષ, થોડીક ભક્તિ કરી લે ત્યાં સંતોષ. એ કાંઈ સંતોષ કહેવાય? તો સમતુષ્ટિ, સમ્યક પ્રકારે બધી બાજુથી આનંદ પ્રસન્નતા ક્યારે હોય? રાગ દ્વેષ રહિત સ્થિતિ થાય તો જ હોય. આત્માનો આનંદ ક્યારે હોય? રાગ દ્વેષ રહિત દશા થાય, એક સમય, 1 સેકન્ડ, 5 મિનિટ, 1 મિનિટ તો જ થાય, બાકી ન થાય. ચોથું અદત્ત ત્યાગ. વ્યવહારિક રીતે પણ સંતોષ ગુણ અગત્યનો જ છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એ કોનું કર્તવ્ય છે? એમ સનાતન ધર્મ કહે છે. એટલે કે દરેક મુમુક્ષુનું કર્તવ્ય છે, દરેક આત્માર્થીનું કર્તવ્ય છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું. બધાના દિવસો, બધાના સમય, બધી જ બાબતમાં, બધી દૃષ્ટિએ, આપણી તબિયતથી માંડીને બધું જ કાંઈ હંમેશા સરખા હોય જ નહીં. તો જન્મ, યૌવન, જરા, અવસ્થા આવે જ નહીં. બધું સરખું કોઈનું હોતું જ નથી.
ચડતી પડતી હોય જ, તો કે એમ જ બધું આવે છે, એમાં સંતોષ રહેવું. કોઈ પણ સંતોષ હોય, આપણે ક્યાંય ગયા હોય તો કહીએ ને કે જે હોય તે સારી રીતે ચલાવી લેવું, અનુકૂળતા જ માનવી વગેરે, એવું જ યોગ્ય જ ગણવું, એમ સંતોષની વાત આવી. એ પણ ખરું, એ પણ મોટો ગુણ છે. પેલો રાગદ્વેષ રહિત દશા તો થાય ત્યારે થાય, પણ એ પહેલાં આ છે. પછી ચોથો ગુણ છે અદત્ત ત્યાગ, એટલે કે કોઈએ કાંઈ આપ્યું હોય તો દત્ત કહેવાય. અદત્ત, કોઈએ આપણને આપ્યું નથી, હાથોહાથ આપ્યું નથી, પહોંચાડ્યું નથી, મોકલાવ્યું નથી, અને આપણે એને ઉપાડી લઈએ, ખેંચી લઈએ, લઈ લઈએ, ખરીદી લઈએ તો જુદી વાત છે. ચોરી કરી લઈએ તો એ કરાય નહીં. એટલે ચોરી તો કરવાના જ નથી, પણ હવે રસ્તે ચાલ્યા જતા હોય ને કાંઈક મળે તો એવું વધારે કિંમતી મળે તો એમ થાય ઠેબે આવે, બીજું કોઈ લેશે, હું તો સારો છું, સારી છું, મારો ભાવ તો સારો છે, તો લાવને શોધીને ઠેકાણે મૂકું, કોઈને યોગ્ય ઠેકાણે પૂછી જાઉં કે આપી દઉં, તો પણ એ આપણને ત્યાં અદત્ત ત્યાગની આજ્ઞા છે કે લેવાય નહીં. કયા પૂછ્યા વિના કોઈ વસ્તુને ગ્રહણ કરવી એ દોષ છે. ત્યાં ચોરીનો દોષ લાગી તો ગયો જ, ભલે ભાવ પ્રમાણે કર્મ બંધાય, પણ આછા પાછળ બંધાઈ તો જાય. ફૂલ ખરી જાય ને ફૂલ લઈ લઈએ એમાં ન હોય, બધા સમજે કે ફૂલ અને ભગવાનને ચડાવવા લઈ જાય છે, એમાં કંઈ આજ્ઞા માગવાની નથી, પણ આગમુક્ત દૃષ્ટિએ આજ્ઞા માગવાની છે. કોઈને પણ કહીને કે હું આ 2 ફૂલ લઈ જાઉં અથવા તો આ ફૂલ લઈ જાઉં, ઘણીવાર હું આ જ ફૂલ લઈ જાય છે એમ કે, અને પછી બીજો આખો બગીચો સાફ કરી જાય, તો એ ચોરી જ છે, 100% ચોરી છે. પણ એમ કીધું હોય કે ના, મારે 5-10 ફૂલ અથવા જે હોય તે હું ચડાવવા લાયક તે લઈ જાઉં, તો જુદી વાત છે. એવી રીતે લીંબુ પડી જાય કે કોઈ ફળ આપણે ઉગતા હોય અને કંઈ પણ પડી જાય તો આપણને એમ થાય કે ઠેકાણે મૂકીએ, લઈને ઠેકાણે મૂકીએ ત્યાં સુધી તો વાંધો નથી કે ચલો રસોડા સુધી પહોંચતું કર્યું કે યોગ્ય વ્યક્તિને આપી દીધું, કેમ જે કરીએ તે. પણ નહીં તો પોતે પોતાના વપરાશ માટે લઈએ તો એને ચોરીનો દોષ તો લાગે. આપણા મનમાં નથી ભાવ કે બધા રહીએ છીએ અને એમાં લીધું વાપર્યું તો શું, પણ કોઈને કહીને વાપર્યું, કોઈ પણ એક જણાને કે ચાલો હું આ એક લીંબુ વાપરી શકું અથવા હું આ લઈ જાઉં, ના, તો ચોરીનો દોષ તો છે જ. એટલે અદત્ય ત્યાગની વાત છે. તો પછી હીરા મોતીની વસ્તુ રસ્તામાંથી મળે અને આપણે કંઈ કોકને આપવાનો વિચાર કરીએ અને પછી એ વ્યક્તિ મળે નહીં, ત્યાં સુધી આપણી પાસે રહીએ, આપણે વળી બીજાને આપીએ અને પાછું ખોવાયેલું જ રહીએ, મળે નહીં ને એ લઈ જાય, બધા દોષ આપણને લાગે છે. અને આવું મોટે પાયે અમારે બનેલું છે અગાશાશ્રમમાં, એટલે મને અનુભવ છે, ખબર છે કે કેવું થાય, કે ન જ કરવું જોઈએ કેટલીક વસ્તુ. કોઈક સંઘમાં આવ્યું હોય, એનો અતોપતો ન હોય, એમાંથી નીકળી જાય, એમાંથી કોનું હતું એ ખબર ન હોય, બધું શોધીને થાકો તો એ મળે નહીં, કોને આપવું, રાઈટ ટાઈમે આપવું, રાઈટ પર્સનને પાછું બોલાવવું, કેવું પાકું કેવી રીતે કરવું, ઘણા પ્રશ્ન છે આમાં. અને ઘણી વખત વ્યક્તિ લઈને ગમે તેટલો શુદ્ધ ભાવ આપણો હોય, પણ ઘરે લઈ જઈને ઘરમાં કે રહેતી કોઈ વ્યક્તિ હોય એના ભાવ બગડે, એટલે કે હવે આપ્યા જ છે પાછું, અથવા તો હવે નથી કરવું, કાં લાવો હું કરી દઈશ, પછી ઢીલમાં પડે, પછી સોંપે નહીં, શું કહેવાય, ગાપચાવી લઈ લે પોતે, તો એ બધા દોષ કોને લાગે? મૂળમાં જેણે ઉપાડ્યું એને તો લાગે જ ને, પછી એના ઘરનાને લાગે. ને કોઈ વાર વચ્ચે ટાઈમ જાય કે 6 મહિના પછી મળવાના છે ત્યારે આપીશ, 2 મહિને અમે અહીંયા મળશું ત્યારે આપશું, ત્યારે આપણે ભૂલી જાય કે ન મળે, અને કાં ભાવ બગડી જાય, કાં આપણો દેહ છૂટી જાય, કહેવાનું લખવાનું રહી ગયું હોય. તો ઘણા કારણ છે આમાં, ઘણી વસ્તુ સંકળાયેલી છે, એટલે આમાં પડવા જેવું બહુ નથી. બને ત્યાં સુધી જુઓ, સાધુ સાધ્વીજી કોઈને પૂછ્યા વિના કોઈના ઘરમાંય ન પ્રવેશે. એટલે ગોચરીમાં જાય જુદી વાત છે, પણ બોલતા જઈએ તો, પણ નાના બાળકને પૂછે કે મૂળ માલિક નથી ઘરે, તો અમારે અહીંયા ઉતરવાનું હતું, તો તારી આજ્ઞાએ બાબા, બેબી, બેન, તમારું આજ્ઞાએ હું આ મકાનમાં હવે આવાસ કરું છું કે ઉતરું છું. એમના માટે જ બનાવેલું હોય, તેમ છતાં વયાવત સ્થાન કે જે કહો તે વિહાર વખતનું સ્થળ હોય, એટલું બધું સૂક્ષ્મ ધર્મ છે. તો એમને તો ચોરી કરાય જ નહીં, સવાલ જ નથી. દીધું હોય તો જ લેવાય, દીધેલું જ લેવાય કોઈ પણ બાબતમાં. મકાનના ભાગ પડતા હોય તો એ દસ્તાવેજને દીધેલું હોય તો જ લેવાય, એમને થોડું દબાવી દેવાય છે. પણ જગતમાં આપણે જોઈએ છીએ કે ઘણું એવું ચાલતું હોય છે. ત્યારે એમ થાય કે જૈન કહેવાય, આપણે જૈનની વાત કરતા હતા ગઈકાલે, તો જૈનના લક્ષણમાં આ પણ આવે જ ને કે અમુક તો ન જ કરે. 5મું છે સત્ક્રિયા, સાચી ક્રિયા, સારી ક્રિયા. તો ક્રિયા તો ઘણી છે,
53 ક્રિયા છે, એના ઉપર તો આખું ક્રિયાકોશ ગ્રંથ છે. તો અહીંયા કઈ ક્રિયા? તો કે સત પ્રત્યે લઈ જાય તે ક્રિયા કરવાની વાત છે. અહીંયા ભાંગામાં પ્રકારમાં નથી જવું, બહુ ગયા. અત્યારે એમ કહે છે કે સત્ક્રિયા એટલે સત પ્રત્યે એટલે આત્મા પ્રત્યે લઈ જાય તે બધી જ ક્રિયા, જ્ઞાન અને ક્રિયા એમાંથી ક્રિયા પણ કરવાની વાત છે, એટલે સત્ક્રિયા આવી. પછી એમાં સામાયિક પ્રતિક્રમણ, ભક્તિ બધું આવી જાય, વાંચન વગેરે બધું. અષ્ટમૂળ ગુણો એ છઠ્ઠું ગુણ કયો કે 8 મૂળ ગુણ છે તે હોવા જોઈએ. 8 મૂળ ગુણ કયા છે? તો કે મધ, માંસ, મદિરા, વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, ઉમરડા અને 8મું અંજીર. આ 8નો ત્યાગ કરવો તે શ્રાવકના 8 મૂળ ગુણ કહેવાય. આપણે 9 મુખ્ય ગુણની વાત કરીએ છીએ, એમાં શ્રાવકના 8 મૂળ ગુણ એક જ ગુણમાં આવે છે, એ છઠ્ઠામાં આવી જાય છે. પછી 7મું છે કે ત્યાગ, એટલે કે દાન, એટલે કે જે કાંઈ હોય તેનું દાન કરી દેવું, અથવા જે કંઈ છે તેનો ત્યાગ કરીએ છીએ એને આ દાનનો ગુણ છે એમાં લઈ લીધેલો છે. કે આપણી પાસે જે હતું તે રિનાઉન્સ કરીએ, સંયમ લઈએ, દીક્ષા લઈએ, અથવા તો આપણે આપણું ટૂંકાવી દઈએ, પરિગ્રહ ટૂંકાવીએ, તો આપણે બીજો ત્યાગ કર્યો કહેવાય. એટ ધ સેમ ટાઈમ એનું આપણે દાન દઈ દીધું કહેવાય કે આ તારું, આ તમારું, એમ કરીને ભાગ પાડી દઈએ કે આપી દઈએ છીએ, તો એ દાન છે એક જાતનું. અને સાથે સાથે ત્યાગ તો છે જ કે આપણી માલિકીનું હતું ને આપણે છોડી દીધું, આપણો હક જવા દીધો. 8મું સમિતિ, એટલે સમ્યક પ્રકારે આચરણ કરવું તે 5 સમિતિ 3 ગુપ્તિ, 8ને સમિતિ કહેવાય છે. તે 5 સમિતિ 3 ગુપ્તિ, અષ્ટપ્રવચન માતા. તો કે દીક્ષા લીધી હોય તો તેનું પાલન કરવાનું, અને નહીં તો જે કાંઈ મુમુક્ષુપણામાં ગૃહાશ્રમમાં હોય તો એ પ્રમાણે એને ઇરિયા, ભાષા, એષણા જે બધી છે એ સમિતિનું પાલન તો કરવાનું જ છે, યથાશક્તિ, યથાયોગ્ય. એને વોરવા નથી જવાનું. પણ ઘરમાં ને ઘરમાં બહુ લિમિટેડ હોય કે મારે આટલું જ ખપે, કે મારે આટલું જ ચાલે, એ તમારે બીજાને જે કરવું હોય તે મારે તો આટલું જ ખપે એમ. તો કે એક જાતની એષણા સમિતિ થઈ, જે મળે તે ચાલે એમ. પછી 9મું છે શીલ લેખિયા. 9મો ગુણ શીલ. શીલ એટલે ચારિત્ર, બ્રહ્મચર્ય, અને એના મૂળમાં પાયો સદાચાર, ગુડ કન્ડક્ટ. એ સદાચરણ હોય, પછી બ્રહ્મચર્ય વ્રત લીધું હોય તો એ હોય, અને પછી શીલ એટલે સંપૂર્ણપણે સ્વભાવ. શીલના બધા અર્થ થાય. શીલ એટલે પ્રકૃતિ, શીલ એટલે સ્વભાવ, શીલ એટલે ચારિત્ર, શીલ એટલે સદાચરણ, સદાચાર એટલે બધું જ. લેખિયા એટલે કે ઉપર જે કયા તે, અને પછી લેખિયા એટલે આપણે કહીએ ને 7 ને 2 9, 5 ને 4 9, એટલે આ બધા થઈને સરવાળો કરતાં કુલ ભેગા ગણવાથી આ લેખામાં, હિસાબમાં, ગણવામાં, ગણતરીમાં એટલે લેખિયા લીધા છે તો આ 9 ગુણ થાય છે. એટલે 9 ગુણની વાત આવે છે ખરી. ન બોલિયામાં 9 ગુણ તો બિલકુલ જુદા છે, અને આ ધર્મના 10 લક્ષણની જેમ અથવા મુમુક્ષુતાના લક્ષણની જેમ અહીંયા આપણને 9 ગુણ મૂક્યા છે. 56મી ગાથા છે. યજ્ઞોપવીત માટે આ 9 ગુણો જરૂરના, દુર્ગતિ હેતુ નિંદાને હાંસીને પાત્ર તે વિના. યજ્ઞોપવીત એટલે જનોઈના સંસ્કાર માટે આ 9 ગુણ જરૂરી છે. જો બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય તો એને માટે, કારણ કે ટાઇટલ જ પુષ્પનું છે સાચું બ્રાહ્મણપણું એમ. દુર્ગતિ હેતુ નિંદા, નહીં તો પછી એ નિંદાને પાત્ર છે, હાંસીને પાત્ર છે. જો 9 ગુણ નથી તો એ દુર્ગતિનો હેતુ છે, એ માઠી ગતિમાં જાય, અપધ્યાન થાય, અને તિર્યંચ ગતિ અને નરક ગતિમાં જવાનો છે. જો 9 ગુણ નથી અને બ્રાહ્મણ કેવડાવે છે, માને છે, જેમ આપણે કહીએ કે મુમુક્ષુ કેવડાવે, જૈન કેવડાવે, ને જૈન પ્રમાણે લક્ષણ ગુણ નથી, તો એમ જવાબ આવ્યો આમાં, તો દુર્ગતિ હેતુ છે. 57મી ગાથા. સાપ પાડે વિના મંત્ર, જડી બુટ્ટી ન જાણતો, મહેમાન મૃત્યુનો થાશે, ગુણો એ જડી મંત્ર જો. સાપ અને પાડે, મદારી આવડે તો ખરા, ઘણા મેં જોયા છે, આપી જોયા હોય. ડુગડુગી વગાડતા આવે તો કે એ સાપને વશ કરેલો છે, એટલે ડુગડુગી વાગે એ પ્રમાણે નાચે કરે ને બધું જેમ કે એમ કરે, પાડેલો છે. પણ જડીબુટ્ટી જાણતો નથી. એ મદારી છે એટલે ગારુડી છે, પણ જે ખરા અર્થમાં ગારુડી હોવો જોઈએ એ નથી, એટલે મંત્રનો જાણકાર નથી. વાદી ગારુડી જે કયો તે, એટલે કે એને કોઈને કે પોતાને પણ સાપનું ઝેર ચડે તો એ ઝેરી સાપનું ઝેર ઉતારતા આવડતું નથી, એ મંત્ર બોલી એને મટાડતા આવડતું નથી,
જડીબુટ્ટીને જાણતો કે કેવી રીતે, તો કે આ આટલું આવડે છે, સાપને રાખ્યા છે, પણ મને બીજું આવડતું નથી. મહેમાન મૃત્યુનો થશે, હવે પોતે જ મૃત્યુનો મહેમાન થાય છે, કાળનો કોળિયો થઈ જાય છે, એ જ સાપ એને ડંખે છે, ઝેર ચડે છે. તો ત્યારે શું થાય છે? ગુણો એ જડી મંત્ર જો એની પાસે જડી એટલે જડીબુટ્ટી અને મંત્રને સરખાવ્યો કે એ જડીબુટ્ટી જાણનારો અને મંત્ર જાણનારો હોત તો એને આવું થાત નહીં. તો એ ગુણ એનામાં નહોતો, એ જાણકારી નહોતી, એ જાણપણું નહોતું. તો બધું કરે ને આત્માનું જાણપણું નથી તો શું થાય? તો કે એ તો કાળનો કોળિયો કીધો. એવી રીતે આપણે કહીએ કે વિભાવ પરભાવ સમય સમયે મરે છે, આયુષ્યના દડિયા ઓછા થાય છે, તેમ વિભાવ ને ભાવ મરણ તો કરે જ છે. તો કે એવી રીતે એ પણ કરે છે. માટે જો જડીબુટ્ટી આવડતી હોય અથવા મંત્ર આવડતો હોય, અહીંયા મંત્ર એટલે મનને તારે તે મંત્ર, એટલે આપણને આપણા મંત્ર પણ યાદ આવે કે આપણને તો ભગવાને આપેલા જ છે. 3 મંત્રની ભેટ છે, 9કાર મંત્ર જાણીએ છીએ તો આપણને તો આવડે જ છે. તો સંસારનું ઝેર આપણે ઉતારી શકીએ છીએ મંત્રથી. આપણી પાસે જડીબુટ્ટી છે, સાપ પાસે જેમ નથી, જેમ વાદી પાસે નથી, એવી રીતે બીજા હોય તે દુઃખી થાય છે, અજ્ઞાની દુઃખી થાય છે. આપણી પાસે તો છે ને જડીબુટ્ટી, મંત્ર આપેલો જ છે, એટલે આપણાથી ના પડાય એવું નથી. ઉપયોગ કરવો જોઈએ, એ વાત સાચી, ઉપયોગ કરતાં આવડવું જોઈએ. ગાથા નંબર 58, સાપના દૃષ્ટાંતથી ઘણું કહી દીધું આપણને. મહાપુરાણમાં ભાખ્યો વિસ્તારે અધિકાર આ, 5મા વેદમાં વ્યાસે, 7મા પર્વમાં કયો. હવે જીનાગમમાં તો કીધું જ છે અને બીજામાં પણ કીધું છે. મહાપુરાણ એટલે કયું પુરાણ કેવું? તો કે જીનાગમમાં મહાપુરાણ છે, આદિપુરાણ છે, ઉત્તર પુરાણ છે, મહાપુરાણ છે. પછી વ્યક્તિગત પણ કેટલાક છે કે મલ્લીનાથ પુરાણ છે, ચંદ્રપ્રભ પુરાણ છે, એવી રીતે કોઈના પુરાણ છે. આખા પુરાણ બધાના આવી જાય એ આદિપુરાણ અને ઉત્તર પુરાણ બધું એકમાં આવી જાય. આદિ વત્તા ઉત્તર સરવાળો કરો તો મહાપુરાણ. એટલે કે મહાપુરાણમાં તો કીધો જ છે, વિસ્તારથી અધિકાર આવે છે, બધું નથી આવતું એમ નહીં. પછી પુરાણ કયા? એકલું પુરાણ કહે તો અષ્ટાદશ 18 પુરાણ, વ્યાસજીએ 18 પુરાણ લખ્યા તે. પછી 5મા વેદમાં કીધું, એટલે 5મો વેદ કોને કહેવાય છે? વેદ તો 4 જ છે. તો 5મો વેદ ઇતિહાસ અને પુરાણની જેમાં વાત આવે છે તે મહાભારતને 5મો વેદ કહેવાય છે. કોઈ પૂછે તો ખબર હોવી જોઈએ કે મહાભારત 5મો વેદ કયો? એ બધા કે વેદ 4 જ હોય. ખોટો સવાલ છે, એમ નહીં. વેદ 4, જીનાગમમાં દ્રવ્યાનુયોગ વગેરે અનુયોગ પણ 4, પરંતુ 5મો કયો ત્યારે મહાભારત છે. કેમ કે મહાભારતમાં ઇતિહાસ આ પ્રમાણે બન્યું હતું એમ બધી ભૂતકાળની વાત આવે. ઇતિહાસ સંસ્કૃત શબ્દ છે કે આ પ્રમાણે આમ બન્યું એટલે ઇતિહાસ, અને એની બધી વાત આવે. વૃત્તાંત બની ગયા છે બધા, એ પાત્રની વાત આવે. એટલે મહાભારતને હંમેશા, મારો અર્થ નથી, પણ 5મો વેદ કહેવાય જ છે. એમાં વ્યાસજીએ 7મા પર્વમાં ઘણું કહ્યું છે. એટલે જીનાગમથી તો બધી વાત લખી દીધી, હવે પુરાણમાં કેવી વાત છે એ બધી આવે છે. તો 7મું પર્વ એટલે અધિકાર, અને પર્યુષણ પર્વનો 7મો દિવસ. એવી રીતે 7મો દિવસે આ અનુશાસન પર્વ કહેવાયું હોય તો એમ, તો કે એમાં કીધેલું છે. બોલો, વ્યાસજીએ. હવે વ્યાસ કોણ? વ્યાસ એટલે ડાયામીટર, વિષ્કંભ, વિસ્તાર એ નહીં. અહીંયા વ્યાસ વ્યક્તિ વિશેષ છે. એટલે કે વ્યાસજી, વ્યાસ નામના મહાપુરુષ થઈ ગયા તે. કોણ વ્યાસજી? મહાભારત થયું શેમાંથી? પોતાનાથી જ થયું. આમ જોવા જાવ તો પોતે જ રચ્યું કહેવાય વ્યાસજી એટલે. અને મહાભારત એટલે તો સમજો ને, આ લડાઈ થઈને 18 દિવસને એ બધી ખબર, પણ રામાયણ અને મહાભારત એ એપિક એટલે મહાકાવ્યમાં ગણાય છે. જગતમાં એની ગણના છે. આપણને બીજા દેશના, બીજી ભાષાના મહાકાવ્યો યાદ આવે, આપણું તો આપણે ભૂલી જાય કે આ જ મહાકાવ્ય છે, રામાયણ એઝ વેલ એઝ મહાભારત. તો કે એ મહાકાવ્ય અને વ્યાસજીએ રચેલું છે. હવે વ્યાસ કોણ? પછી એની વાત આગળ જાય તો કે વશિષ્ઠજી જે રામચંદ્રજીના કુલગુરુ હતા, એના પ્રપૌત્ર, પુત્ર સન કયો, પૌત્ર ગ્રાન્ડસન, અને પ્રપૌત્ર એટલે ગ્રેટ ગ્રાન્ડસન. તો વશિષ્ઠજીના ગ્રેટ ગ્રાન્ડસન એનું નામ વ્યાસજી, જેણે 18 પુરાણ રચ્યા. પણ આનંદ નહીં, ખુશી નહીં કે મેં કાંઈ કર્યું જ નથી, મને કાંઈ આવડતું જ નથી ને, મારા ખિન્ન ઉદાસ વદને વ્યાસજી
રહેતા હતા. વચનામૃતજીમાં ઉલ્લેખ આવે છે. 282મો પત્ર. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. એમ નારદજીએ કીધું કે કેમ આમ ઉદાસ છો, તમે તો આટલું રચ્યું લખ્યું પણ આનંદ નથી. તો કે તમે હરિરસ, ભક્તિનો રસ, પ્રેમ રસ ગાયો નથી, એના વખાણ કર્યા નથી, એની વર્ણન કર્યું નથી. એટલે કે શુષ્ક જ્ઞાનની જ વાત લખી છે કે વર્ણન કર્યું છે પુરાણમાં, તમે વગર વાંચીએ કહે છે નારદજી. તો કે તમે હવે આ પ્રમાણે કરો. એટલે અખંડપણે હરિરસ ગાવા માટે પછી કેટલું કર્યું તે 18 પુરાણનો અસંતોષ, પણ પછી એમને સંતોષ થયો. ચાલો, આ વ્યાસજી. વ્યાસજીના બીજા નામ છે એ પણ કહી દઉં. આપણે વ્યાસપીઠ ઉપરથી કહીએ છીએ, પછી વ્યાસ પૂનમ કહીએ છીએ, ગુરુ પૂર્ણિમાનો દિવસ. તો કે એ જ વ્યાસજીની વાત છે. અને વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, એ વ્યાસજીનો દાવો કહેવાનો એવો કે આ વ્યાસનું બધું એઠું જ છે. વ્યાસે એઠું કરેલું છે, વ્યાસે એઠું કર્યું છે, વ્યાસે પણ એઠું જમેલું છે. અને એનાથી જ આ જગતની કોઈ પણ વસ્તુ, વાત, વિદ્યા, જ્ઞાન આ મેં ઓકેલું કે મેં આપેલું કે મેં દીધેલું છે. હું જાણું છું ને મેં કીધેલું દીધેલું છે. એ પણ એવા આશયનું પણ એ બોલેલા છે, કંઈ લખેલું છે. તો પછી વ્યાસજીને કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાય છે. એ તમે આપણને ગળમથલ થાય, ગેરસમજ ન થાય એટલે આ વાત લઉં છું કે જ્યારે પણ કહે ત્યારે વ્યાસજી એક જ પાત્ર છે, પણ એના નામ જુદા જુદા છે, ડિગ્રી જુદી જુદી હોય, વિશેષણ જુદા જુદા છે. તો કે બ્રહ્મસૂત્રના કરતા કયો, તો કે હા, બ્રહ્મસૂત્ર આજે એમાં પણ ભણાવાતું હશે, વિદ સંસ્કૃતમાં આજે પણ, પહેલાં પણ ભણાવાતું. એટલે શંકરાચાર્યજીનું લખેલું છે, તત્વજ્ઞાનનો ઉત્તમ ગ્રંથ કહેવાય છે. હિન્દુ ધર્મ પ્રમાણે વેદાંત તત્વજ્ઞાનનો ઉત્તમ ગ્રંથ બ્રહ્મસૂત્ર. એવી જ રીતે પ્રવચનસાર કુંદ ભગવાનનું એ પણ માસ્ટર્સ ડિગ્રીમાં ભણાવાતું હોય કે લેવું પડે, તો કે એ પણ છે. તો એવી રીતે બધી વાત છે. વ્યાસજીની વાત કરતા હતા. પછી એક કાનીન કહેવાય છે કે ગેરકાનૂની પુત્ર છે પોતે. બે વ્યક્તિના, ઋષિના ને બીજાના, મત્સ્યગંધાના લવ મેરેજ. લવ મેરેજ તો બોલવા પૂરતું, ગંધર્વ વિવાહ અને પુત્રની પ્રાપ્તિ થઈ. એટલે પોતે વ્યાસજી એ રીતે પુત્ર છે, એટલે ગેરકાયદે છે, ઇલીગલ કહેવાય. એટલે એના માટે શબ્દ છે કાનીન પુત્ર. કોઈ વખત કાનીન પુત્ર લખે તો એ વ્યાસજીની જ વાત છે. પછી કૃષ્ણ કહે છે તો કે શ્યામ વર્ણ હતા, એટલે કૃષ્ણ એટલે કાળું, એટલે એને શ્યામવર્ણી એટલે કૃષ્ણ કહે છે. પછી દ્વૈપાયન કહે છે તો કે યમુના નદીના તીરે એક દ્વીપમાં એનો જન્મ થયો, એક દ્વીપમાં જ આજે બધું બન્યું ત્યાં. એટલા માટે કહે છે કે દ્વૈપાયન, કૃષ્ણ દ્વૈપાયન કહે છે. એટલે એમાં શ્રી કૃષ્ણને લાગુ નથી પડતું, વ્યાસજીનું જ નામ છે કૃષ્ણ અને દ્વૈપાયન. પછી બાદરાયણ કહે છે, કારણ કે બદ્રિકા આશ્રમમાં ગયા હતા. બદ્રિકા એટલે બોર, ખાવાના બોર. અને બદ્રિકા આશ્રમનું નામ છે, જૂનું છે, અને એમાં એ ચાલ્યા ગયા હતા છેલ્લે. એટલે પછી વ્યાસ ડાયામીટર, વિષ્કંભ, વિસ્તાર, તો કે વેદના વિભાગ પાડ્યા હોય, વિસ્તાર કર્યા હોય તો વ્યાસજીએ કર્યા છે. ઓરિજિનલ ગ્રંથ લખનાર પોતે નથી, પણ એ લખ્યા પછી એના વિસ્તાર, વિભાગીકરણ કે જે કાંઈ કયો એ બધું કરવું પડે. એ કર્યું છે તે વિવેચન તો પછી આવે, પણ વિસ્તાર જ કહેવાય. તો એટલે એને વ્યાસજી કહેવાય છે. પછી પરાશર મુનિને મત્સ્યગંધ્યાથી જન્મ્યા અને કૌમારી અવસ્થામાં જન્મ્યા, એટલે ગેરકાનૂની પુત્ર કીધા આપણે તે. પછી વ્યાસજીની વાત પૂરી થાય છે. પરાશર્ય એક આવે છેલ્લું વિશેષણ, તો કે પરાશર મુનિના પુત્ર અને પછી વશિષ્ઠના પ્રપુત્ર એ વ્યાસજી. તો આવા વ્યાસજીએ આ પ્રમાણે કીધું છે, ગુણો બ્રાહ્મણના જોજો, શીલ તો શણગાર છે, સ્વાત્મતુલ્ય ગણે સૌને, દયાના ધરનાર તે. તમે બ્રાહ્મણના ગુણો તો જુઓ, સાંભળો કે એનો શીલ શણગાર છે, એ સદાચરણ હોવી જોઈએ, એની શોભા જે છે. સદાચાર તો હોય જ, બ્રહ્મચર્ય તો હોય જ, અને બીજું બધું આપણી ભાષામાં કહીએ તો શીલ એટલે સ્વભાવનો સ્વામી તો હોય જ. આપણે કહીને સજાત્મ સ્વરૂપી, પછી તો હે સ્વામી. સ્વામી શું છે? સજાત્મ સ્વરૂપ, એના ધારક, શુદ્ધ ચૈતન્ય સ્વામી કહીએ. જ્ઞાન દર્શન ગુણનો ધારક. આત્મા જ્ઞાન દર્શન ગુણ તો છે જ, ઉપયોગ તો છે જ. એ પણ શીલ એટલે સ્વભાવ, તો કે એનો શણગાર છે. સ્વ આત્મતુલ્ય ગણે સૌને, સર્વાત્મમાં મમ બુદ્ધિ હો.
તો શરૂઆતમાં મારા જેવો જ બધાનો આત્મા છે, બધાનો આત્મા છે એવો જ મારો આત્મા છે. મને મારા આત્માની દયા આવે તો બધાના આત્માની દયા પણ આવે, એમ સ્વ આત્મતુલ્ય ગણે, સૌને દયાના ધરનાર તે. એવી દયા એનામાં નિષ્કારણ કરુણા હોય ને હોય જ, એમ કહે છે. પછીની ગાથા છે 60મી. વેશ વૈરાગ્યને પોષે, નહીં મોહ ઉરે ધરે, બેફિકર બનીને ના દુષ્ટ આચાર આચરે. એ વૈરાગ્યને પોષે તેવો જ એનો વેશ હોય, એટલે કે ઉદ્ભટ કે ઉચ્છૃંખલ લાગે એવી એની વેશભૂષા ન હોય. એના ઉરમાં હૃદયમાં ક્યાંય મોહ તો હોય જ નહીં. અને બેફિકર બનીને, એટલે કે લાચાર છે, બેપરવાહ છે, એટલે કોઈની પરવા કરતો નથી, ફિકર કરતો નથી એમ નહીં, પણ બેફિકર ક્યાં છે તો કે દુષ્ટ આચાર એના પ્રત્યે બેફિકરાય છે કે થવું હોય તે થાવ, પણ હું દુષ્ટ આચાર, દુષ્કૃત્ય, ખરાબ કામ અથવા તો બીજું કાંઈ એવું અશુભ તો હું નહીં જ ઈચ્છું, ચિંતવું કે કરવું. ગાથા નંબર 61. કામીને વિષયી પેઠે, વિષયોમાં ન લીનતે, લંપટી કામીને મુખે, સ્ત્રી વાર્તા સુણીનારી જે. કોઈ કામી વિષય વાસનાવાળા હોય એવી રીતે તો પંચેન્દ્રિયના વિષયમાં લીન હોય જ નહીં, મશગુલ હોય જ નહીં. કોઈ લંપટી કામીના મોઢે પણ સ્ત્રી વાર્તા સુણીને એ નારી છે. કોઈ એવો મળી જાય અને એના મોઢે સ્ત્રીની વાર્તા સાંભળે તો પણ એને કંઈ મોહ થતો નથી, એ એમાં પડતો નથી, લપેટાતો નથી, રાજી થતો નથી, એનાથી પર છે, હોવો જોઈએ એમ કહેવાનું છે. ગાથા નંબર 62. પોતે સ્ત્રીના રૂપાદીની, નહીં કામ કથા કહે, પરંતુ બોધ દે તેથી, કામ ક્રોધાદિ સૌ દહે. કોઈ સ્ત્રીના રૂપ વગેરેની કે કોઈ વિષય વૈરાગ્યની, જે કંઈ વૈરાગ્યની વાત આવે, વિષયમાંથી ઉપજતો વૈરાગ્ય આવે, પણ કામ કથા ન આવે, એટલે કે એના વર્ણનમાં, એની વાતમાં ક્યાંય એવું આવે નહીં. રાગ ઉપજે એવી કથા તો આવે જ નહીં. પરંતુ બોધ દે તેથી, કામ એટલે ઈચ્છા, કામ એટલે કામના, કામ એટલે કામ વાસના. કોઈ પણ પ્રકારની ઈચ્છા થાય એવી જાતની કામકથા હોય નહીં, પરંતુ એવો બોધ કરે કે કામ અને ક્રોધ બધાના બળી જાય, ભસ્મીભૂત થઈ જાય, કે કામ ક્રોધ ઉપજે જ નહીં એવી વાત કરે. શરીર શણગારેના વાહનો વાપરે ન તે, દયાના કારણે ચાલે, ચાલતા ભૂમિની રખે. શરીર ઉપર કોઈ શણગાર કરે નહીં, વાહન વાપરે નહીં, દયાથી ચાલે, એટલે કે જીવ દયા તો ખરી જ, પણ અનુકંપા, જૈણા, યત્નાપૂર્વક ચાલે. એટલે ભાષા સમિતિ હોય એમ ઇરિયા સમિતિ, હાલતા ચાલતા બરાબરનો ખ્યાલ રાખે. અને ચાલતા ભૂમિ નિરખે, એમાં આવી જ ગયું કે ભૂમિ પણ જેટલા ફૂટ દેખાય ત્યાં સુધી, શાસ્ત્રોમાં કહ્યું છે કે 4 હાથ કે 4 ફૂટ સુધી બરાબર ભૂમિ દેખાતી હોય. નીચું જોઈને ચાલતા હોય તો ત્યાં સુધીનું બધું જ ઝીણી જંતુ હોય તો પણ કીડી હોય વગેરે દેખાય, તો નીચું જોઈને ચાલીએ તો આ બધી યત્ના પડાય. 64મી ગાથા છે. કરે ના દાતણો લીલા, સત્ક્રિયા સગડી કરે, સાચવે બ્રહ્મચર્ય આદિ, બ્રહ્મ પદવી તે ધરે. એ ક્યારેય લીલા દાતણ કરે નહીં. દંત મંજનની પણ ના છે એમ કહીએ, આપણે કહીએ છીએ દંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ, જો તો એ કાંઈ કરતા નથી. તો દાંતણ લીલાને એટલે વનસ્પતિનો ત્યાગ, એમ એના જેવું લીલોતરીનો ત્યાગ. સત્ક્રિયા સઘળી કરે, જે કોઈ ક્રિયા કરે તે સત્ક્રિયા જ કરે. તો આપણે કહીએ કંઈ નહીં, દાંતણને બદલે બ્રશ કરે. સાચવે બ્રહ્મચર્ય આદિ, પણ બ્રહ્મચર્યનું તો પાલન બરાબર કરે. બ્રહ્મ પદવી તે ધરે, એટલે કે આ બધા બ્રાહ્મણના, બ્રહ્મચારી અને બ્રહ્મચારીવાળો બ્રાહ્મણ, એટલે બ્રહ્મચારી બ્રાહ્મણ, બધાની આ બ્રહ્મ પદવી સાર્થક કહેવાય, તો એ કહેવાય. ગાથા નંબર 65. સેવવા યોગ્ય સર્વેને, આ ક્રિયાઓ સહિત જો, તે વિના ન ક્રિયા બ્રહ્મ, કુશીલવંત જાણજો. આ બધી જ ક્રિયા સહિત એ સેવન કરે છે, એ વિનાનો કોઈ હોય તો એને કુશીલ કહેવો, કુશીલવંત કહેવો. કુશીલ આચારી, સદાચારી નથી, કુશીલ આચારી છે. 66મી ગાથા છે. ક્રોધી લોભી અહંકારી, મમત્વે બ્રાહ્મણો કદી, શીલવાન જનોને તો સેવવા યોગ્ય તે નથી. જો ક્રોધી હોય, લોભી હોય, અભિમાની હોય, મમત્વી એટલે કે ક્રોધમાન માયા લોભવાળા હોય બ્રાહ્મણ, તો શીલવાન જન હોય
ચારિત્રવંત હોય, આગળ ગયેલા હોય, દશાવાન હોય, જ્ઞાની હોય, એ તો આ સેવે જ નહીં, સેવવા યોગ્ય જ નથી. એટલે બ્રાહ્મણો જન્મી ગયા બ્રાહ્મણો, પણ પછી આવા તો ન જ હોવા જોઈએ. કુલ બ્રાહ્મણ તે જાણો, આ ક્રિયાઓ રહિત જે, વેદ વ્યાસ મુનિ સાચું મહાભારતમાં વધે. આ વ્યાસજી જેવા મહાભારતના 7મા અનુશાસન પર્વમાં આ વધી ગયા છે, લખી ગયા છે, એની વાત છે. આપણે કહીએ છીએ એમ નથી. તો કે આ જે બધી ક્રિયાઓ રહિત જે હોય તેને વેદવ્યાસ મુનિ કહે છે, મહાભારતમાં સાચું કહે છે કે કુલ બ્રાહ્મણ છે, એટલે કે માત્ર જન્મથી બ્રાહ્મણ છે. કુળ મળ્યું ગયો, બ્રાહ્મણ કુળ. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર, આ 4 જાતિ મુખ્ય કહેવાય, 4 વર્ણ કહેવાય, 4 કુળ કહેવાય. પટેલામાં ન આવ્યા, પટેલ વાણિયામાં, વૈશ્યમાં આવી જાય છે. જે વણિક વેપારનું કામ કરે તે બધા જ એમાં આવી જાય છે. શૂદ્ર એકદમ અધમ, નીચ, હલકું, એ બધું કામ એવા શૂદ્ર કહેવાય. હલકી વૃત્તિના કહીએ, પછાત જ્ઞાતિના કહીએ, વગેરે આપણે કહીએ છીએ. અને બ્રાહ્મણની વાત તો બહુ આવી. ક્ષત્રિય તો કે ક્ષતાત આયતે, ક્ષત્રાયતે, એટલે કે કોઈ પણ જાતનું દુઃખ હોય, આઘાત હોય, કોઈ લડાઈ કરે, ચડી આવે તો, અથવા કોઈ ચોરી કરે તો એને ચોરને પકડવાનું હોય, એ બધામાં રક્ષણ કરનાર, પ્રોટેક્શન, એ જે કોઈ હોય ક્ષત્રિય, તેનું કામ છે. રાજા સામેની લડાઈ હોય તોય એ, અને કોઈ ચોરી કરીને જતો હોય તોય પકડવો, જે કોઈને બચાવવા, કંઈ પણ ક્રિયા ખરાબ થતી હોય એમાં બચાવવા, કોઈ પણ જીવને બચાવી લેવા, એ ક્ષત્રિયનું કામ છે. 68મી ગાથા છે. મનુષ્ય જાતિ તો જાતિ નામ કર્મથી એક છે, વૃત્તિ ભેદે થયા ભેદો, ચતુર્વર્ણાદિ ટેક જે. જાતિના ભેદ તો 4 કહી દીધા છે, અને પછી તો ઘણા બધા ભેદ છે, પણ મનુષ્ય એઝ એ હોલ કયો તો કે જાતિ નામ કર્મ એક જ કહેવાય. એમાં ભલે જુદી જુદી 84 જ્ઞાતિ આવે કે એથી વધારે આવે, પણ એઝ એ હોલ, ઇન જનરલ, વ્યાપકપણે સામાન્ય ફેક્ટર શું છે તો કે બધા માણસ તો છે, બધા મનુષ્ય તો છે, તો કે છે. પણ ભેદભાવ કેમ થયા? વૃત્તિ ભેદે, એટલે કે ઉપયોગ કે વૃત્તિ નહીં, પણ વૃત્તિ એટલે આજીવિકા. આજીવિકાને હિસાબે બધા ભાગ પડી ગયા છે. બાકી ચતુર્વર્ણની આ વાત છે, આ ટેક છે. 69મી. તપશ્રુત અને જાતિ કારણે બ્રાહ્મણો ગણો, તપશ્રુત વિનાનો તે જાતિ બ્રાહ્મણ નિર્ગુણો. બ્રાહ્મણને અધ્યયન અને અધ્યાપન કરવાની આજીવિકા પણ હતી, વૃત્તિ પણ હતી, અને આવડત પણ હતી. એટલે કંઈ પણ તપની વાત હોય, શ્રુતનું જ્ઞાન હોય, એટલે કે જ્ઞાનમાં, તપમાં, જાતિમાં, બધી રીતે બ્રાહ્મણના ગુણ હોવા જોઈએ. તો નહીં તો એ જાતિ બ્રાહ્મણ નિર્ગુણો, એ ગુણવાન નથી, એ નિર્ગુણી, એ કૃતજ્ઞ, ગુણ વગરનો, નકામો આપણે કહીએ તે, ગુણ વિનાનો કહીએ તે. 70મી. બ્રાહ્મણ વ્રત સંસ્કારે, ક્ષત્રિય શસ્ત્ર ધારવે, ન્યાય વ્યાપારથી વૈશ્ય, શુદ્રની નીચ વૃત્તિ છે. બ્રાહ્મણને તો આ વ્રત સંસ્કાર બધું હોય, જનો યજ્ઞોપવિત લીધેલું હોય. ક્ષત્રિય તો કે શસ્ત્ર ધારે, લડાઈ કરી શકે, ફાઇટ કરી શકે. ન્યાય વ્યાપારવાળા વૈશ્ય, વાણિયા કહીએ. શુદ્રની નીચ વૃત્તિ છે, હલકા આચાર વિચારથી માંડીને બધું જ છે, તે શુદ્ર છે. 71મી ગાથા. જીનસેન સુરી ભાખે, એવું મહાપુરાણમાં, સાચી બ્રાહ્મણતા સાધો, માત્ર જન્મ વખાણમાં. અમે તો ઊંચા, અમે તો આમાં, અમે અમારું કુળ, અમારું ફેમિલી, ના. એટલે જન્મનો, કુળનો કોઈ ગૌરવ ગાવાની જરૂર નથી, અભિમાન લેવાનું નથી. મહાપુરાણમાં, મહાપુરાણ એટલે જીનાગમ પ્રમાણેનું પુરાણ છે તે, જેમાં આદિપુરાણ અને ઉત્તર પુરાણનો સરવાળો છે. એ જીનસેન સૂર્યે રચ્યું છે ઈસવીસન 1047માં. એ મહાપુરાણ રચાઈ ગયું છે. આદિપુરાણના 42 પર્વ એમણે રચ્યા, પછી દેહત્યાગ થઈ ગયો રચતા રચતા, પૂરું નથી થયું. છેલ્લા 5 પર્વ છે તે ગુણસેન સૂર્ય અથવા ગુણભદ્ર સૂર્ય કહેવાય છે, એ ગુણભદ્ર આચાર્યએ પૂરા કર્યા છે. એટલે જીનસેન સૂર્યે મહાપુરાણમાં જે લખ્યું આદિપુરાણ, તો એને 42 પર્વ એટલે લગભગ પૂરું થઈ ગયું. છેલ્લા 5 પર્વ બાકી રહ્યા તે ઉત્તર પુરાણેનું નામ આપ્યું અને લખ્યું છે ગુણભદ્રાચાર્ય. એટલે એ બંનેનો સરવાળો, કારણ કે મોટાભાગનું તો આપણે જ લખ્યું જીનસેન સૂર્યે, એટલે મહાપુરાણના રચયિતા એ છે. એમાં આ પ્રમાણે બ્રાહ્મણતાના લક્ષણ પણ મૂકી દીધા છે. આપણે પણ શ્લોક બોલીએ જ છે કે ગુણાહા ગુણીષુ પૂજ્યંતે, ન ચ લિંગમ ન ચ વયમ. ગુણોથી વ્યક્તિ પૂજાય છે, એના લિંગથી સ્ત્રી પુરુષ કે નપુંસક છે જોવાતું
નથી. અને એની વય બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે એ પણ જોવાતું નથી, પણ ગુણથી થાય છે. 72મી ગાથા. ગુણો છે યોગ્ય પૂજાને, વેશ કેવય કોઈના, આત્મગુણો વિના જાણીએ, દુર્ગુણો ગુણને ગણ્યા. પૂજાને લાયક તો ગુણ છે, પૂજ્ય છે, પણ એમાં વેશ કે વય જોવાતી નથી. આત્મગુણો વિના જાણીએ, પણ જે કંઈ ગુણ છે એ આત્મગુણ નથી તો એને દુર્ગુણ કહેવાય છે. આપણામાં ગુણ છે પણ આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તપશ્ચરણ છે તો પણ બાળ તપને અજ્ઞાન તપ કહેવાય. એમ ગુણ પણ દુર્ગુણ રૂપે પરિણમે છે. જ્ઞાન દર્શન બે મુખ્ય ગુણ છે, તો સમ્યક નથી એટલે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ અદર્શનની જેમ જતો રહે છે કે અજ્ઞાન ઉપયોગમાં જાણે છે. મતિ અજ્ઞાન ઉપયોગ, શ્રુત અજ્ઞાન ઉપયોગ એમાં ગણાઈ જાય છે. આપણો શુદ્ધ જ્ઞાન ઉપયોગ નથી કહેવાતું, ત્યાં અજ્ઞાન ઉપયોગ બોલાઈ જાય છે. ઉપયોગ 12 પ્રકારે, 5 જ્ઞાનના, 3 અજ્ઞાનના, 4 દર્શનના. એટલે એમ કહેવું પડ્યું કે મૂળ ગુણ હોવા છતાં આપણા એ ગુણ પણ દુર્ગુણમાં ખપી જાય છે. એમ સારામાં સારું બનાવ્યું હોય પણ એ વસ્તુમાં ઝેરનું એક જ ટીપું હોય, એસિડ એક જ હોય, જરાક જ ટીપું હોય, પણ ગણાઈ જાય, ખરાબ કહી દે, આપણે કંઈ બગડી ગયું, ખરાબ થઈ ગયું, હવે ખાવા યોગ્ય નથી, વાપરવા યોગ્ય નથી, આખું જ ઝેર થઈ ગયું. એમ કહેવું છે કે ગુણ ભલે હોય પણ ગુણ રૂપે નથી ત્યાં સુધી એ ગુણ પણ દુર્ગુણ કહેવાય છે. એમાં જ્ઞાન અજ્ઞાન, જેમ જ્ઞાન જેવું કે સાચું જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, તો આપણું જાણેલું બધું અજ્ઞાન કહેવું જ પડે છે. એવી રીતે બધું એવું કહેવું પડે છે. જોયું છતાં ન જોયું, જાણ્યું છતાં ન જાણ્યું. ચાલો 73મી ગાથા. સુજ્ઞતો સાનમાં ચેતી, આત્મભાવ સુધારતા, ઝવેરી રત્નને જાણે, પરીક્ષા બુદ્ધિ ધારતા. સુજ્ઞ છે એ તો સાનમાં ચેતી જાય છે, સદગુરુના ઉપદેશથી આવ્યું અથવા આવે અપૂર્વ ભાન. એ આત્મભાવ સુધારતા, પોતાના ભાવ સુધારી લે, વિભાવ પરભાવની બદલે આત્માના ભાવ સુધારતા એટલે શુદ્ધિ કરતા જાય છે. આત્મભાવનું પહેલાં સ્વભાવમાં ભાન થાય છે, આત્મભાવની પ્રાપ્તિ થાય છે, પછી સુધારવું એટલે શુદ્ધિ કરતું જાય છે. ઝવેરી રત્નને જાણે, અને સાનમાં એટલે આપણે સમજીએ ગયા કે ઈશારામાં સમજી જાય, તેજીને ટકોરો બસ છે એમ. ઝવેરી રત્નને જાણે, પરીક્ષા બુદ્ધિ ધારતા. ઝવેરી જેમ રત્નને ઓળખી જ લે છે, ગમે તે સંયોગમાં ગમે ત્યાં જાય, એને પરીક્ષા કરતાં આવડી ગયું છે એટલે રત્ન પારખે જ છે. સાચું ખોટું તરત જ ખબર પડી જાય છે. 74મી ગાથા. કાયાની શુદ્ધિ પાણીથી, જળ જીવો હણાય જ્યાં, બ્રહ્મચર્ય સુતીર્થે જા, ધર્મ સ્નાન ગણાય ત્યાં. કાયાની શુદ્ધિ પાણીથી થાય છે એની ના નહીં, પણ ત્યાં અપકાઈના જીવો હણાય છે, અપકાઈના જીવોની હિંસા થાય છે. એમ થાય છે કે પાણીથી ચોખ્ખું થાય એવું બીજા શેનાઈથી ન થાય, માટીથી થતું પહેલાં હવે પાણીથી કહીએ આપણે, બરાબર છે, એ પણ શુદ્ધિનું સાધન છે, મોટું સાધન, મુખ્ય સાધન, પણ એમાં જીવો હણાય છે. તો સાચું હણાય નહીં તેવું તીર્થ શું? તો કે બ્રહ્મચર્ય સુતીર્થ છે. બ્રહ્મમાં જ ચર્યા હોય, આત્મામાં જ રહેતા હોય તો પછી એ તીર્થ જ છે. એ તીર્થમાં સ્નાન કર્યા કરવા જેવું છે. ધર્મ સ્નાન ગણાય ત્યાં. વારંવાર બ્રાહ્મણો સ્નાન કરતા હોય એટલા માટે ખાસ લખાયું કે એ જળ એ સ્નાન નથી કરવાનું, જળ સ્નાન, પણ ધર્મ સ્નાન. સમય સમયે આત્મ અભાવ ઉપયોગ બ્રહ્મમાં જ આવો અને રહ્યો તો એ ધર્મ સ્નાન ગણાય છે. છેલ્લી ગાથા છે. અગ્નિથી જીવ હિંસા છે, યજ્ઞ તો નામ માત્ર તે, તપ અગ્નિ ખરો યજ્ઞ, કરે આત્મા પવિત્ર છે. અગ્નિમાં પણ એટલી જ જીવ હિંસા છે. આ યજ્ઞની જ વાત શરૂ થઈ છે. જ્ઞાન યજ્ઞમાં હિંસા નથી, આમાં તો હિંસા જ છે. તો યજ્ઞ તો નામ માત્ર તે, તો યજ્ઞ તો ખાલી એ નામ પૂરતું કહેવાનું જ થયું, હિંસાવાળો યજ્ઞ થયો. તપ અગ્નિ ખરો યજ્ઞ, તપથી તપ્યા હોય તો જ એ અગ્નિ ખરો છે. તપરૂપી અગ્નિમાં કર્મના ઈંધણ, કર્મ બળી જ ભસ્મીભૂત થઈ જાય છે. એટલા માટે તપ કરવું જોઈએ. કયું તપ? સ્વરૂપમાં તપવું, તે તપ હોવું જોઈએ. એ જ ખરો યજ્ઞ છે. સ્વરૂપમાં પ્રતપન, તે તપ. કરે આત્મા પવિત્ર છે, જે આત્માને પુનાતિ ઇતિ પવિત્ર, જે પવિત્ર કરે છે, શુદ્ધ કરે છે, નિર્મળ કરે છે. મળ વિનાનો, ભાવમળ વિનાનો, રાગદ્વેષ વિનાનો, સમસ્ત કર્મોનો સર્વથા ક્ષય કરી નાખે છે. તે શાસ્ત્રોમાં એક વચન છે, તપસા ચીયતે બ્રહ્મ, તપથી આત્મા પરમાત્મા થાય છે. એ તપ એટલે સ્વરૂપનું તપ.
આંતરિક તપ અને બાહ્ય તપ, એ તપ, બાહ્ય તપ પણ આવી ગયું, આંતરિક તપ પણ આવી ગયું. તો અંતમાં આ રીતે સુંદર રીતે બ્રહ્મચારીજીએ સાચું બ્રાહ્મણપણું જણાવ્યું છે આ પુષ્પમાં. બંનેની રીતે લીધું છે. જીનસેન એટલે જૈન પુરાણ પણ લીધું અને વ્યાસજીનું પણ લીધું પુરાણ, અને પોતાને જે કહેવાનું છે, કૃપાળુ દેવે આ ટાઇટલ આપ્યું છે તો શીર્ષક બરાબર ચરિતાર્થ કર્યું આમાં મૂકી દીધું છે. અંતમાં આપણે નવપતજીની પૂજામાં ગાઈએ છીએ તે કર્મદ્રુમ ઉન્મૂલને વરકુંજર અતિરંગરે તપસમુજયવંત હો નમો નમો મનચંગરે સિદ્ધચક્રપદ વંદોરે ભવિકા સિદ્ધચક્રપદ વંદોરે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.